સુપ્રભાત. નમસ્કાર મિત્રો. હું વિશાલ પરમાર ફરીથી ઇગ્નોર રિજનલ સેન્ટર અમદાવાદ 01 વતી આપ સર્વ મિત્રોનું અહીંયા ફોરેન્સિક સાયકોલોજીના ઓનલાઈન સેશનમાં સ્વાગત કરું છું. જેવી રીતે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી અને ડિસ્કશન કર્યું હતું કે ફોરેન્સિક સાયકોલોજી વિશે શું છે, ફોરેન્સિક સાયન્સ લેબ કેવી હોય, કઈ જગ્યાએ કેવા પ્રકારના કાર્યો થતા હોય, આપણે એ બધા વિશેની ઘણી બધી ચર્ચાઓ કરી હતી. એના અંદર એક સ્પેશિયલ ટોપિક છે જેને સેક્શન 84 કહીએ છીએ ઇન્ડિયન પિનલ કોડનું, ઇન્સેનિટી ડિફેન્સ કહેવાય, કે જે લોકોને કોઈ પણ પ્રકારની માનસિક ક્ષતિ હોય એવા માનસિક ક્ષતિ ધરાવતા જે લોકો છે એ લોકોની સામે કોઈ પણ જો ગુનાહિત એ લોકો દ્વારા જો કોઈ ગુનાહિત કૃત્ય આચરવામાં આવે તો એ લોકોની સાથે કઈ વસ્તુઓનું આપણે ધ્યાન રાખવાનું હોય અને કયા પ્રકારની આપણે તપાસ જે છે એ કરવાની હોય, અને જે પણ તપાસ કરીએ છીએ એ તપાસ દરમિયાન કયા કાર્યોનું આપણે ખાસ કરીને સ્વાગત કરવાનું છે. હવે એની સાથે સાથે એક વિષય કહેવાય જેનું નામ છે ફોરેન્સિક સાયકિયાટ્રી, એટલે કે સાયકિયાટ્રીના લગતા વિષયના અંદર જ્યારે ફોરેન્સિક સેન્ટર્સના અંદર કે કોઈ પણ માનસિક સ્વાસ્થ્યની હોસ્પિટલના અંદર આવા કોન્ફ્લિક્ટ માટે કોઈ પણ કેસીસ રજીસ્ટર થાય અથવા કોઈ કેસ આવે અને એનો કોઈ પણ તપાસ કરવાની હોય તો કયા મુદ્દાઓને આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, આપણે આજે એ વિષয়ে ચર્ચા કરશું. હવે જે રીતે તમે લોકોએ આપણા પહેલા ક્લાસના અંદર જોયું છે કે ઘણા બધા લોકો જે છે એ સેક્શન 84 જે આઈપીસીની છે, ઇન્ડિયન પિનલ કોડ જે ભારતનું આપણું બંધારણ છે, એનો ફાયદો લેવા માટે ઘણી બધી વખતે શું કરે છે, ખોટા ક્લેમ કરતા હોય કે લોકો કોઈ માનસિક બીમારીથી પીડાઈ રહ્યા છે, કોઈ પ્રકારનો અવાજ એમને સંભળાઈ રહ્યો છે, કોઈ પ્રકારની કોઈ વ્યક્તિ એની સામે છે, કોઈ ભગવાને કે કોઈ માણસે એમને એક આદેશ કર્યો છે અને એ આદેશના પાલનના ભાગરૂપે આ જે વ્યક્તિ છે આ વ્યક્તિએ આવા પ્રકારનો ગુનો આચર્યો છે. બાકી એ પ્રકારના ગુનો આચરવાનું કોઈ પણ પ્રકારનું ઇન્ટેન્શન આ વ્યક્તિનું ન હતું. હવે જ્યારે આવા કોઈ પણ પ્રકારના ક્લેમ કરવામાં આવે તો સૌથી વધારે મેઇન અને સૌથી અગત્યની વસ્તુ આપણે સમજવાની એ છે કે મોટા ભાગે માણસો આવું કેમ કરતા હોય. તો આપણે સમજવું જોઈએ કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ આચર્યા પછી એ ગુના માટે જે તે દેશના કાયદા દ્વારા એક પ્રકારની પનિશમેન્ટ એને ઓળખવામાં આવી કે આવા પ્રકારની પનિશમેન્ટ આપને થશે, આવા પ્રકારની સજા આપણને મળશે જો તમે આવા પ્રકારનો ગુનો કર્યો છે તો. એ ગુનો કરતી વખતે એ માણસ એ સજા વિશે ઘણી વખતે અવેર હોતો નથી અથવા અવેર હોય છે પણ પોતાના આવેગોના આવેશમાં આવીને આવા ગુનાહિત કૃત્યોને આચરી દે છે. તો જ્યારે આવા ગુનાહિત કૃત્યોને આચરી દે છે અને આચર્યા પછી એને જે પણ થવાની જે સજા છે, સજાથી બચવા માટે લોકો ખાલી આવા ખોટા પોતાની જાતના ઉપર આક્ષેપો કરે છે કે એમને આવી પ્રકારની માનસિક બીમારી છે. જે માનસિક બીમારીના કારણે એ માણસ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે અને એ કૃત્ય પોતે રોકી શક્યો નહોતો અથવા એ કૃત્ય જેણે કર્યું તો એની જાણ બહાર હતું, જેના કારણે એ માણસને એ સજામાંથી મુક્તિ મળવી જોઈએ. આવા પ્રકારના ક્લેમ ઘણી બધી વખતે અમારી પાસે ફોરેન્સિક સાયકોલોજીકલ અસેસમેન્ટ્સ માટે આવતા હોય છે. તો આવા કેસીસના અંદર શું થશે આપણે જાણીએ તો સૌથી પહેલી વસ્તુ શું છે કે કોઈ પણ ગુનો બન્યા પછી એ ગુનાની એક પ્રાથમિક તપાસ કરવામાં આવે છે. એ પ્રાથમિક તપાસના અંદર લોકો આઈડેન્ટિફાઈ કરે છે કે આટલા લોકો જે છે એમણે ગુનો કરવાના ચાન્સીસ હોઈ શકે છે. કે ધારો કે કોઈ પણ વ્યક્તિના કુટુંબના અંદર કોઈ પણ માણસનું મૃત્યુ થયું છે અને એ મૃત્યુ જે છે એ કોઈ બીજા વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે. હવે એની તપાસ કરીએ તો આપણે જોઈશું કે આ મૃત્યુથી બીજા બધા લોકોને કયા પ્રકારના બેનિફિટ થશે, કયો પ્રકારનો ફાયદો મળશે. ધારો કે બે ભાઈ લડે છે અને બે ભાઈની પ્રોપર્ટી માટે ઘણી બધી વખતે ઝઘડા થઈ રહ્યા હોય છે. આવા કિસ્સાના અંદર આપણે ખાસ જોવાનું છે કે બીજા ભાઈ દ્વારા એક ભાઈનું મૃત્યુ થવાથી બીજા ભાઈને શું ફાયદો થશે અને આ ફાયદો ખરેખર આના સિવાયના બીજા બધા ઓપ્શન્સ દ્વારા મળી શકતો હતો કે ફક્ત આ જ ઓપ્શન એની પાસે હતો. ઘણી બધી વખતે શું કરે છે, લોકો પોતે કોઈ પ્રકારના આવેશમાં આવી જઈને, કોઈ પ્રકારના આવેગોના અંદર વહી જઈને અમુક પ્રકારનો ગુનો કરતા હોય. ખાસ કરીને તમે જોયું હશે કે જે લોકો એકબીજા સાથે પ્રેમ કરતા હોય, જે લોકો સ્ત્રી અને પુરુષ, જે છોકરા અને છોકરીઓ, જે મતલબ પુરુષ અને સ્ત્રી, એ પોતાના પ્રેમ પ્રકરણના અંદર જ્યારે એમના દ્વારા કંઈ પણ પ્રકારની વસ્તુના અંદર એમને અછત જોવા મળે અથવા એમને એવું લાગે કે સામેવાળા વ્યક્તિ જે છે એ એમના સિવાય બીજા કોઈ પણ વ્યક્તિને પ્રેમ કરી રહ્યો છે અથવા એવું કંઈક પ્રકારનું કામ કરી રહ્યો છે જે એમને પસંદ નથી, આવી સિચ્યુએશનના અંદર આવા બધા લોકો શું કરે છે, પોતાના આવેગોને કંટ્રોલમાં નથી રાખી શકતા અને આવેગોના વહેણમાં આવીને આવા પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિને આચરે છે. તમે હમણાં રિસન્ટલી જોયું હોય તો જે સુરતના અંદર કિસ્સો બન્યો કે જેના અંદર એક પ્રેમી દ્વારા એક પ્રેમિકાને વેલેન્ટાઇન ડેના આગલા દિવસોમાં એનું ગળું કાપીને પબ્લિકની વચ્ચે એને મારી નાખવામાં આવ્યું. બરાબર છે. તો અહીંયા આવેગોના અંદર આવીને લોકો આવા ગુનાહિત કૃત્યો કરી દે છે, પણ ગુનાહિત કૃત્યો કર્યા પછી ઘણી બધી વખતે લોકો અમારી પાસે આવે છે અને લોકો કોર્ટના અંદર એવું રજૂ કરે છે કે એમને કોઈ પણ પ્રકારની એક માનસિક બીમારી છે અને માનસિક બીમારીના કારણે જે તે વ્યક્તિ જે છે
એણે આવા પ્રકારનું ગુનાહિત કૃત્ય કર્યું છે. ધારો કે એક વ્યક્તિ છે, એ વ્યક્તિએ રશ ડ્રાઇવિંગ કરીને એટલે ઓવર સ્પીડિંગ કરીને 100-120ની સ્પીડે વ્હીકલ ચલાવ્યું અને નાના એક રોડ ઉપરથી 2 જણનું મૃત્યુ થઈ ગયું. એની ગાડીના અંદર આવવાના કારણે એક જ માણસનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. બીજા માણસને હોસ્પિટલાઇઝ કર્યા. એ દિવસે રાત્રે એ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. હવે એ માણસ અહીંથી લીગલ સિસ્ટમમાંથી બચવા માટે શું કરે છે? પોતે સિંગાપોર જેવા દેશમાં ભાગી જવા માટે એરપોર્ટથી પ્રયત્ન કરે છે, પણ જે ગુજરાતની પોલીસ છે એને એરપોર્ટે દબોચી લે છે. અને એરપોર્ટે દબોચી લીધા પછી એને આઈડેન્ટિફાઈ કરી લે છે કે ભાઈ આ જ માણસ છે જેને આ કાર દ્વારા 2 માણસનું જે છે અકસ્માત કર્યું હતું. હવે ખરેખર એ અકસ્માત હતો, કારની કંઈ ખામી હતી ટેકનિકલ, કે એમ વ્યક્તિએ જાણે જોઈને કર્યું છે અથવા કોઈ પણ પ્રકારના પદાર્થના નશાના અંદર આવીને એને કર્યું છે. આપણું કામ એનો તપાસ કરવાનું છે. હવે એ વ્યક્તિના લોયર્સ જે હોય, જે વકીલ હોય, એ વકીલ દ્વારા એવો ક્લેમ કરવામાં આવ્યો કે એ માણસ જે છે એ માણસને સ્કિઝોફ્રેનિયા નામની બીમારી છે. અને માણસ જ્યારે એક પણ પ્રકારની કાર્ય કરી રહ્યો હતો, જ્યારે વ્હીકલ ચલાવી રહ્યો હતો, ત્યારે એ બીમારીના અમુક લક્ષણોના કારણે એ વ્યક્તિ નક્કી ના કરી શક્યો કે એના માટે સારું શું છે, એના માટે ખોટું શું છે. આ વર્તન જે કરી રહ્યો છું, એ વર્તનથી સામેવાળા માણસને કેવા પ્રકારનું નુકસાન થઈ શકે છે, આ બધા બાબતોનું એ માણસ જે છે કેલ્ક્યુલેશન ના કરી શક્યો. એના કારણે આ માણસ જે છે સ્કિઝોફ્રેનિયા નામની બીમારીથી પીડાય છે, જેના કારણે આટલા પ્રકારના લક્ષણો એને છે અને આટલા સમયથી એ કોઈ પ્રાઇવેટ સાયકિયાટ્રિક પાસેથી આ દવા લે છે. હવે આપણું કામ શું છે કે જે પણ વસ્તુને એ લોકો ક્લેમ કરે છે, ખરેખર આ વસ્તુ સાચી છે કે નહીં આપણે જોવાનું છે. હવે સ્કિઝોફ્રેનિયાના રોગના લક્ષણો કયા હોય? કોઈ પણ માણસને સ્કિઝોફ્રેનિયા છે તો સ્કિઝોફ્રેનિયા એ મુખ્ય એક બીમારી છે. એના સબ ડિવિઝન પણ છે, એના બીજા બધા પેટા પ્રકાર પણ છે. તો આપણે પહેલા જાણવું પડશે કે સ્કિઝોફ્રેનિયા કેવા પ્રકારની બીમારી છે, સ્કિઝોફ્રેનિયાના અંદર કયા પ્રકારના લક્ષણો હોય છે, અને સામેવાળા માણસને જ્યારે આ ગુનાહિત કૃત્ય કરી રહ્યો હતો એ સમયના અંદર એ માણસ સ્કિઝોફ્રેનિયા નામની બીમારીથી પીડાતો હતો કે નહોતો પડાતો. હવે ઘણા બધા સાયકોલોજીકલ ટેસ્ટ છે, જે ટેસ્ટથી આપણે જાણી શકીએ કે સામેવાળા માણસને ખરેખર સ્કિઝોફ્રેનિયા છે કે નથી. એવી જ રીતે આપણે શું કરી શકીએ છીએ? એવી જ રીતે આપણે આપણા ક્લિનિકલ ઓબ્ઝર્વેશનથી પણ જાણી શકીએ છીએ. આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ કે આ માણસ જે વસ્તુ ક્લેમ કરે છે એ માણસ ખરેખર સાચી વસ્તુ બોલી રહ્યો છે કે ખોટું બોલી રહ્યો છે, આપણે એને શોધી શકીએ. એટલે આપણે શું કરશું? કોર્ટમાંથી જ્યારે જજને એવું લાગે કે ખરેખર આ માણસને કોઈ પ્રકારની માનસિક બીમારી હોઈ શકે છે, અથવા આ જે પણ ક્લેમ કરે છે એ ક્લેમ સાચા છે કે ખોટા છે, તેને જાણવા માટે આપણા તરફથી અહીંયા શું કરવામાં આવશે? અહીંયા જોવામાં આવશે કે એ માણસને આ રોગના લક્ષણો છે કે નહીં. એને જાણવા માટે નજીકનું જે સરકારી હોસ્પિટલ હોય, એ સિવિલ હોસ્પિટલ પણ હોઈ શકે છે અથવા માનસિક સ્વાસ્થ્યનું હોસ્પિટલ પણ હોઈ શકે છે. આ માનસિક સ્વાસ્થ્યના હોસ્પિટલના અંદર જેથી જે વ્યક્તિ છે એ વ્યક્તિને દાખલ કરવામાં આવશે અને જેટલા પણ લક્ષણો એ માણસ જણાવી રહ્યો છે એ બધા જ લક્ષણોની તપાસ કરવામાં આવશે. અને જે લક્ષણો એ કહે છે એ લક્ષણો માટે એને ટ્રીટમેન્ટ પણ આપવી પડશે. કારણ કે કોઈ પણ માણસે કોઈ ગુનો કર્યો છે, આપણે જો એના પર એવો શક હોય તો એની એક પ્રાથમિક એનો અધિકાર છે, બરાબર છે, એનો મૂળભૂત અધિકાર છે કે એને કોઈ પણ પ્રકારની બીમારી માટે સરકાર તરફથી મદદ મળવી જોઈએ. તો એના જે રોગની ટ્રીટમેન્ટ છે, ટ્રીટમેન્ટને આપણે રોકી ના શકીએ. તો જે પણ લક્ષણો જે માણસ કહી રહ્યો છે, જેટલા પણ લક્ષણો અંદર વર્ણવવામાં આવ્યા છે અને દેખાઈ રહ્યા છે, એ બધા જ લક્ષણો માટે એ માણસની ટ્રીટમેન્ટ એટલે કે એની સારવાર શરૂ કરવામાં આવશે. સાથે સાથે બીજી બાજુ ક્રોસ ચેક કરવામાં આવશે કે ખરેખર આ માણસને આ જ બીમારી છે કે આ માણસ ખાલી આવા જેટલા પણ લક્ષણો છે એ લક્ષણો હોવાનો ઢોંગ કરી રહ્યો છે, ડોળ કરી રહ્યો છે. એટલે આ પરિસ્થિતિના અંદર આપણે ખાસ એ વસ્તુ જોવાની છે કે રોગ છે કે નહીં, અને રોગના જે લક્ષણો છે એ લક્ષણો હંમેશા એની પાસે રહે છે કે ફક્ત જ્યારે કોઈ માણસ એને ઓબ્ઝર્વ કરે છે, કોઈ પણ માણસ એને જુએ છે, તે સમયના અંદર જ આ માણસ જે છે આવા પ્રકારના લક્ષણો છે એવું એ દોડ કરે છે, નાટક કરે છે. તો અહીંયા તમારું કામ શું છે કે તમારે એના બધા લક્ષણોને ઓળખવાના. લક્ષણોને ઓળખવા માટે તમે તમારી પોતાની ક્લિનિકલ સ્કિલ્સને યુઝ કરી શકો. એની સાથે સાથે ક્લિનિકલ સ્કિલ્સની સાથે એને વેલિડેટ કરવા માટે, એને ક્રોસ એક્ઝામિન કરવા માટે જેટલા પણ સાયકોલોજીકલ ટેસ્ટ અવેલેબલ છે, જેનાથી તમે માપી શકો કે જે તે બીમારી એ વ્યક્તિને છે કે નહીં, તેના માટેના ટેસ્ટ પણ કરી શકો અને પછી છેલ્લે એસ્ટાબ્લિશ કરી શકો કે આ માણસ આ બીમારીથી પીડાય છે અથવા આ માણસ આ બીમારીથી નથી પીડાતો. અને એની સાથે સાથે આપણે જોવું પડે કે જે પણ સર્કમસ્ટેન્સીસ રહેલા હોય કે કેવા પ્રકારની સિચ્યુએશનના અંદર, પરિસ્થિતિઓના અંદર આ માણસે આવા પ્રકારનું ગુનાહિત કૃત્ય કર્યું છે. આ ગુનાહિત કૃત્ય કરવાથી સામેવાળા માણસને કોઈ પણ પ્રકારનો ફાયદો થાય છે કે નહીં, બરાબર છે. હવે એના અંદર એનું પોતાનું ઇન્વોલ્વમેન્ટ કઈ રીતે છે, ભૂલથી થઈ ગયું છે કે જાણી જોઈને થયું છે, આ બધી જ વસ્તુઓનું આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરીશું.
એવી જ રીતે જ્યારે ઘણી બધી વખતે કેસના અંદર હું તમને ખાસ એક વસ્તુ જણાવવા માંગીશ કે યાદશક્તિને લગતી ઘણી બધી પ્રોબ્લેમ હોય. ઘણી બધી વખતે માણસ એમ કહે કે જ્યારે તમે એને કોર્ટના અંદર રજૂ કરો કે સર મને યાદ નથી એ દિવસે શું થયું હતું. મને યાદશક્તિને લગતી બીમારી છે. એના સિવાય ઘણી બધી વખતે માણસ એવું પણ કહેતા હોય કે સર આ જ માણસ હતો જ્યારે કે હું આનો મતલબ જે છે સાક્ષી છું કે મેં જોયું છે કે આ XYZ નામની વ્યક્તિએ જ AB નામના વ્યક્તિનું મર્ડર કર્યું છે. અને કેવી રીતે મને ખબર છે? કારણ કે એ રાત્રે 2 વાગે મેં જોયું છે કે એ વાદળી કલરનો શર્ટ પહેર્યો હતો અને એ શર્ટ પહેરેલો જે વ્યક્તિ છે, એ વ્યક્તિની જે ચાલ છે, ચાલ પરથી કહી દઉં કે એ જે શર્ટ પહેરેલી વ્યક્તિ છે, એ તમે જ છો અને તમે જ છો. એના કારણે હું કોર્ટના અંદર રજૂ કરીશ અને કોર્ટના અંદર તમારા વિરુદ્ધ જે છે સાક્ષી પુરાઈશ કે તમે જ આ પ્રકારના જે રોગના લક્ષણો છે, એ રોગના લક્ષણો જે છે એ મને નથી, મતલબ મને મારી યાદશક્તિ જે છે એકદમ બરાબર છે. મને યાદશક્તિને લગતી કોઈ પણ પ્રકારની તકલીફ નથી. હવે યાદશક્તિના અંદર કોઈ પણ પ્રકારની તકલીફ રહેલી છે કે નહીં તે જાણવા માટે નિમ્હાન્સ એક છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ બેંગ્લોર, બરાબર છે. એ સમગ્ર વિશ્વના અંદર માનસિક સ્વાસ્થ્ય અને ન્યુરો સાયન્સ ક્ષેત્રના અંદર સૌથી ખ્યાતનામ સંસ્થાન છે, જે સર્વશ્રેષ્ઠ કામગીરી આ બધા માટે કરે છે. એના અંદરથી એક ડૉક્ટર રવિકેશ ત્રિપાઠી સર છે, જે અત્યારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે, જે અહીંયા આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને ક્લિનિકલ સાયકોલોજી ડિવિઝનના અંદર કામ કરે છે. એમના દ્વારા આવા પ્રકારની યાદશક્તિને લગતી તકલીફો જે હોય, જે મેમરીને લગતી તકલીફો હોય, એને ક્રોસ એક્ઝામિન કરવા માટે, ચેક કરવા માટે કે આ માણસની યાદશક્તિ બરાબર છે કે નહીં, અથવા આ માણસની જે યાદશક્તિ છે એના અંદર કોઈ પણ પ્રકારની ક્ષતિ છે કે નહીં, એ ચેક કરવા માટે એક એમણે યાદશક્તિ માટેની કસોટી બનાવેલી છે. અને એ કસોટી જે છે એ તમને જાણવામાં મદદ કરશે કે સામેવાળાની યાદશક્તિના અંદર કોઈ પણ પ્રકારની ખામી છે કે નથી, અથવા સામેવાળો માણસ જે છે એ યાદશક્તિના અંદર ખામી હોવાનો ડોળ કરી રહ્યો છે, નાટક કરી રહ્યો છે. એ બી એક ટેસ્ટ ડૉક્ટર રવિકેશ ત્રિપાઠી સર દ્વારા બનાવવામાં આવી છે. આવા ટેસ્ટનો પણ આપણે સામેવાળા વ્યક્તિની યાદશક્તિ જાણવા માટે ઉપયોગ કરી શકીએ. હવે જે તમને કીધું કે આ ડૉક્ટર રવિકેશ ત્રિપાઠી સર દ્વારા બનાવેલી યાદશક્તિની ટેસ્ટ છે. તો યાદશક્તિના અંદર આપણી પાસે કેવા પ્રકારના કેસીસ આવી શકે છે? આપણી પાસે 2 પ્રકારના કેસ આવી શકે છે. એક તો જ્યારે મેં પોતે ગુનો કર્યો છે અને ગુનો કર્યાના પછી હું એ ગુનાને લગતી જે પણ માહિતી તમે મને પૂછી રહ્યો છો, હું એને ડિનાય કરું છું કે ના, મેં આવા પ્રકારની કોઈ પણ એક્ટિવિટી જે છે એ નથી કરી, અથવા તો મેં એક્ટિવિટી કરી છે કે નથી કરી મને એને યાદ નથી, અથવા મારા ઘરના મિત્રો જે છે અથવા મારા ઘરના કુટુંબના સભ્યો જે છે એમણે કોઈ પણ પ્રકારની જે આવી કૃત્ય કર્યું છે, પણ આ કૃત્ય મને ખબર નથી કે આ કૃત્ય કોના દ્વારા આચરવામાં આવ્યું છે, કારણ કે મારી યાદશક્તિને લગતી અમુક તકલીફો રહેલી છે. જ્યારે આવું જણાવવામાં આવે છે, આવી બધી પરિસ્થિતિના અંદર પણ આપણે આવી યાદશક્તિની જે પણ ટેસ્ટ છે એ ટેસ્ટને કરી શકીએ છીએ. આના સિવાય જે આપણે યાદશક્તિ માટેની ડૉક્ટર રવિકેશ ત્રિપાઠી સર દ્વારા જણાવેલી ટેસ્ટની વાત કરી, એક બીજા કેસના અંદર પણ આપણે યુઝ કરી શકીએ કે જ્યારે સામેવાળો માણસ એમ કહી રહે છે કે એ માણસની યાદશક્તિ એકદમ ઇન્ટેક્ટ છે, એકદમ નોર્મલ છે અને તેને સામેવાળા વ્યક્તિને જ જોયો હતો આવા પ્રકારનું ગુનાહિત કાર્ય કરવા માટે, ત્યારે આ માણસની જે યાદશક્તિ છે એ યાદશક્તિને આપણે ક્રોસ એક્ઝામિન કરી શકશું અને ચેક કરી શકશો કે માણસની યાદશક્તિના અંદર કોઈ પણ પ્રકારની ખામી છે કે નહીં. ઘણી બધી વખતે શું હોય કે 55, 60 કે 70 વર્ષ ઉંમર થવાના કારણે આને આપણે ઓર્ગેનિક બીમારી કહીએ, બરાબર છે. ઓર્ગેનિક એટલે કે કુદરતી, કે જે સમયની સાથે આવે છે, જેના પર કોઈ પણ માણસનો કંટ્રોલ નથી. એ કુદરતી છે, એના મતલબ એના માટે અલગથી બીજું કોઈ પણ પ્રકારની ક્ષતિ થવાની જરૂર નથી. તો આ એક ઓર્ગેનિક પ્રકારની બીમારી છે, જેને આપણે અંગ્રેજીમાં ડિમેન્શિયા કહીએ છીએ, જેના કારણે શું થાય છે કે માણસની તત્કાલીન જે સ્મૃતિ વિસ્તાર હોય છે, એ તત્કાલીન સ્મૃતિ વિસ્તારના અંદર ક્ષતિ સર્જાય છે. એની સાથે સાથે સમય જે છે, બરાબર છે, જે જગ્યા છે, જે રસ્તાઓ છે, વ્યક્તિઓ જે છે, એને ઓળખવાના અંદર જે તે વ્યક્તિને અમુક પ્રકારની તકલીફો થાય છે. તો જો આવા પેશન્ટ જે હોય, જે આવા વ્યક્તિ હોય, જે ડિમેન્શિયા જેવી બીમારીથી પીડાતા હોય, આ બધા લોકોની સાથે જો કોઈ પણ આવા પ્રકારની ફોરેન્સિક સાયકોલોજીકલ એવોલ્યુશનની જરૂર પડે, તો આપણે આ ડૉક્ટર રવિકેશ ત્રિપાઠી સર દ્વારા બનાવેલી નિર્મિત યાદશક્તિ માટેની કસોટી કરી શકીએ અને જાણી શકીએ કે ખરેખર યાદશક્તિને લગતી કોઈ તકલીફ છે, અથવા તો આ માણસ જે છે એ યાદશક્તિને જે તકલીફ રહેલી છે એનો ડોળ કરી રહ્યો છે. એવી જ રીતે લ્યુરિયા જે છે એ મહાન મનોવૈજ્ઞાનિક છે, જેને ન્યુરોસાયકોલોજી વિષયની શોધ કરી હતી. મતલબ ઘણા બધા લોકોએ ન્યુરોસાયકોલોજીના ડેવલપમેન્ટમાં ફાળો આપે, એમાંથી એમનો પણ એક અગ્રીમ ફાળો છે, જેના કારણે લુરિયાને પણ ન્યુરોસાયકોલોજીના શોધક તરીકે ઓળખવામાં આવે છે. એમના દ્વારા
એક આખી ન્યુરોસાયકોલોજીકલ સૌથી પ્રથમ બહુ ડિટેલ ટેસ્ટ બનાવવામાં આવી, જેનું નામ છે LNNB, લુરિયા નેબ્રાસ્કા ન્યુરોસાયકોલોજીકલ બેટરી. નેબ્રાસ્કા એ અમેરિકા ખાતે સ્થિત એક યુનિવર્સિટી છે. ત્યાં લુરિયાએ આ કસોટી જે છે એ બનાવી હતી, જેના કારણે આ કસોટીને લુરિયા નેબ્રાસ્કા ન્યુરોસાયકોલોજીકલ બેટરીના નામે ઓળખવામાં આવે છે. નેમ્હાન્સ બેંગ્લોર સ્થિત જે લોકો છે, બરાબર છે, જેને આ ઘણા વર્ષોથી એક 50, 60, 70 વર્ષના દાયકાથી આ જ ક્ષેત્રના અંદર જે લોકો કામ કરી રહ્યા છે, એના અંદર એમણે આ જ ટેસ્ટનું એક ઇન્ડિયન એડિશન બનાવ્યું છે, જેનું નામ છે નેમ્હાન્સ ન્યુરોસાયકોલોજીકલ બેટરી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સની સાયકોલોજીકલ આવી ન્યુરોસાયકોલોજીકલ બેટરી બનાવી છે, જે એક બાળકો માટે અલગ બેટરી છે અને જે 18 વર્ષથી મતલબ જે મોટી ઉંમર 16 વર્ષથી મોટી ઉંમરના જે લોકો છે એમના માટે એક બીજી ટેસ્ટ બનાવવામાં આવી છે. એવી રીતે આપણી પાસે ઘણા બધા સાયકોલોજીકલ ટેસ્ટ છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ આવા બધા ઇન્વેસ્ટિગેશન કરવા માટે. હવે આપણે કઈ કઈ રીતે બીજા ફોરેન્સિક સાયકોલોજીકલ ઇન્વેસ્ટિગેશન કરીએ છીએ, આ બધી જે ટેસ્ટની મેં વાત કરી એ બધા હોસ્પિટલ સેટઅપના અંદર આપણે યુટિલાઇઝ કરીએ. જ્યારે આપણે ઘણી વખતે ઇન્વેસ્ટિગેશન કરતા હોય, જ્યારે આપણે રિયલ ટાઈમ ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય, જ્યારે આપણે જોવું છે કે માણસ જે છે એ કયા પ્રકારની ઇન્ફોર્મેશન આપણને આપી રહ્યો છે અને ઇન્ફોર્મેશનના અંદર કેટલા પ્રકારની સચ્ચાઈ રહેલી છે તે જાણવા માટે આપણા પાસે અમુક પ્રકારના સાયકોલોજીકલ ટેસ્ટ રહેલા છે, જે સાયકોલોજીકલ ટેસ્ટના સાથે સાથે આપણે ઇન્વેસ્ટિગેશનને મદદરૂપ બની શકીએ. હવે આ બધા ટેસ્ટ કયા છે, આપણે એ બધા વિશે વાત કરીશું. એમાંથી સૌથી વધારે પ્રચલિત જો કોઈ કસોટી હોય, કોઈ ટેસ્ટ હોય, બરાબર છે, જે કોઈ ટૂલ હોય, જેનું નામ છે પોલીગ્રાફ. પોલીગ્રાફને આપણે લાઇટ ડિટેક્શન, બરાબર છે, સત્યશોધક યંત્ર, જુઠ્ઠાણું શોધક યંત્ર, એવા વિવિધ નામોથી ઓળખીએ છીએ. હવે પોલીગ્રાફ જે છે એના અંદર એની કારીગીરી શું રહેલી છે, એના અંદર કઈ રીતે મિકેનિઝમ કામ કરે છે, આપણે એને જાણવા માટે પ્રયત્ન કરશું. અત્યારે હાલ દુનિયાના અંદર સૌથી વધારે પ્રચલિત કંપની છે જે પોલીગ્રાફનું મેન્યુફેક્ચરિંગ કરે છે. એ કંપનીનું નામ છે લેફેર, બીજી કંપનીનું નામ છે લાઇમસ્ટોન. આ બે કંપની જે છે એ લીડિંગ કોન્ટ્રીબ્યુટર છે પોલીગ્રાફના ડેવલપમેન્ટ માટે, પોલીગ્રાફના વિકાસ માટે. હવે અહીંયા આપણે ખાસ એક વસ્તુ જોવાની છે કે જે પોલીગ્રાફ છે એ કામ કઈ રીતે કરે છે, કઈ રીતે સામેવાળો માણસ સાચું બોલે છે કે ખોટું બોલે છે તમે એને જાણી શકો. તો પોલીગ્રાફના અંદર આપણે શું કરીએ છીએ કે એના અંદર અલગ અલગ પ્રકારના સેન્સર્સ રહેલા હોય, જે સેન્સર એક પર્ટિક્યુલર પ્રકારના માણસની શરીરની ફિઝિયોલોજીકલ એક્ટિવિટીને મેજર કરે. ફિઝિયોલોજીકલ એક્ટિવિટી એટલે શારીરિક હલનચલન. આપણે જે રીતે જાણીએ છીએ કે જ્યારે આપણે કોઈ પણ માણસના કોઈ પણ વ્યક્તિને સવાલ જવાબ કરીએ છીએ, તો એ માણસ પોતાના સવાલ જવાબના અંદર આપવામાં આવતા જે જવાબો છે એ જવાબોને માણસ કંટ્રોલ કરી શકે છે. મને ખબર છે કે કોઈ પણ ગુનાહિત કૃત્ય મેં કર્યું છે, તો એ ગુનાહિત કૃત્યના અંદર શું થશે કે જ્યારે હું તમને કોઈ પણ પ્રકારનો જવાબ આપી રહ્યો છું, તો એ જવાબ આપતી વખતે મને પહેલાથી ખબર છે કે મારા જવાબની તમારા ઉપર શું અસર થશે. અને તમે જો ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય, કોઈ પણ પોલીસ એજન્સીના ઓફિસર હોય, જેને હું આવા પ્રકારનો જવાબ આપું છું, તો આવા પ્રકારના જવાબનું તમારા ઉપર શું અસર થશે અને તમારા ઇન્વેસ્ટિગેશનના અંદર મને કેવી રીતે પકડી શકો છો, આ બધી જ બાબતોનું મને મારો ગહન અભ્યાસ હોય છે. એટલે અહીંયા તમારે ખાસ એક વસ્તુ જોવાની છે કે ઇન્વેસ્ટિગેશનના અંદર આ ટેસ્ટના અંદર આપણે હંમેશા એક એવી વસ્તુ લેવાની હોય કે જે માણસ કંટ્રોલ ના કરી શકે. ધારો કે તમે મને પૂછો તો હું મારા શબ્દોને અત્યારે કંટ્રોલ કરી શકું છું. અહીંયા વોકલ બોક્સ છે, બરાબર છે, જેને આપણે ગુજરાતીમાં સ્વર પેટી કહીએ છીએ. સ્વર પેટીથી કયા પ્રકારના સ્વર નીકળે, કયા પ્રકારના અવાજ નીકળશે, કેવા પ્રકારની ઇન્ફોર્મેશન હું તમને આપીશ, એને હું અત્યારે કંટ્રોલ કરી શકું છું. તમને અત્યારે ફોરેન્સિક સાયકોલોજી વિશેનું સબ્જેક્ટનું જ જ્ઞાન આપવાનું છે, મને ખબર છે. એના સિવાય બીજા બધા સબ્જેક્ટનું નોલેજ પણ મારી પાસે છે, કે બીજા બધી વસ્તુ વિશેની પણ માહિતી મારી પાસે છે. પરંતુ અત્યારે હાલ હું એ બધા વિષયો ઉપર ચર્ચા કરવા નથી આવ્યો. અત્યારે હાલ હું ફોરેન્સિક સાયકોલોજી વિષય પર ચર્ચા કરવા આવ્યો છું. એવું હું મારા માઇન્ડથી મારા મારું વોકલ બોક્સ છે, મારી સ્વર પેટી છે, એને કંટ્રોલ કરી શકું છું. એવી રીતે જ્યારે ઇન્વેસ્ટિગેશન ચાલતું હોય ત્યારે લોકોને ખબર હોય કે આ ઇન્વેસ્ટિગેશનનો હેતુ શું છે. આ જે પણ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે એ ઇન્વેસ્ટિગેશનના અંદર શું થશે કે એ લોકો મને સવાલ પૂછશે અને જો એ સવાલના અંદર મને એ લોકોને ક્યાંય પણ એવી હિન્ટ આવી કે ક્યાંય પણ એવા પ્રકારનો ડાઉટ થયો, શક થયો કે આ માણસ જે છે આવા પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિના અંદર ઇન્વોલ્વ હોઈ શકે છે, તો મારો આના અંદર સંડોવાના જે છે ચાન્સ વધી જશે અને જે પણ પનિશમેન્ટ, જે ગુના માટે સજા સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે એ સજા મારા ભોગવવી પડશે. બરાબર છે. તો આ બાબતનું આપણે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. હવે આના સિવાય બીજી કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે માણસો પોતાના આવા શરીરના
અમુક હલનચલનનો કંટ્રોલ કરી શકે છે. જેવી રીતે ઇન્વેસ્ટિગેશન થતું હોય તો મોટાભાગે શું હોય કે માણસને પોતાના આમાં 2 જ પ્રકારના વર્તનનું કંટ્રોલ કરવાનું હોય. જે રીતે સામેવાળા માણસ સાથે વાત કરી રહ્યો છે એના અવાજનું, મતલબ જે પણ પ્રકારના તમારા સવાલના હું આન્સર આપું છું એ. તમે મને એમ પૂછો કે શું તમે જ આ પ્રકારનું જે આ વ્યક્તિ છે એનું મર્ડર કર્યું હતું? અને હું કહું હા મેં જ કર્યું હતું. હજુ હું એમ કહું કે હા મેં નથી કર્યું, તો પછી શું થશે? તમે સાથે સાથે મારા હાવભાવ પણ જોશો, મારા જે ચહેરાના એક્સપ્રેશન છે કે આ માણસ કોન્ફિડન્ટ છે જ્યારે આ સવાલનો જવાબ આપી રહ્યો છે ત્યારે, અથવા આ જે માણસ છે એ માણસના અવાજના અંદર કંઈક પ્રકારનું પરિવર્તન આવ્યું હોય એવું હું જોઈ શકું છું. તો અહીંયા આવેગોને કંટ્રોલ કરીને અને પોતાના શબ્દોને કંટ્રોલ કરીને લોકો ઇન્વેસ્ટિગેશનમાંથી છટકી જવા માટે પ્રયત્નો કરતા હોય. પરંતુ જ્યારે આવા સવાલ એ વ્યક્તિને પૂછવામાં આવે તો ભલે એ વ્યક્તિ પોતાના આવેગોને સંતાડીને રાખે, ભલે એ વ્યક્તિ પોતાના જેટલા પણ ચહેરાના એક્સપ્રેશનની સાથે સાથે અવાજને પણ સંતાડીને રાખે, કે કંટ્રોલ કરે અથવા મોડ્યુલેટ કરીને ચેન્જ કરે, પરંતુ એના શરીરના અંદર એક અલગ પ્રકારની જે એક્ટિવિટીઝ થાય જેને આપણે જે છે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ કહીએ છીએ, જે સ્વયં સંચાલિત ચેતાતંત્ર છે. સ્વયં સંચાલિત ચેતાતંત્રનું મેઇન કામ શું છે કે જ્યારે એક આપણી સામે સિચ્યુએશન હોય, પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિને આપણે ફ્લાઇટ ઓર ફાઇટ સિચ્યુએશન કહીએ છીએ. મતલબ કે સામનો કરો અથવા પલાયન કરો. જ્યારે તમે કોઈ જંગલમાં જઈ રહ્યા છો ત્યારે એ સિચ્યુએશનના અંદર, એ પરિસ્થિતિના અંદર તમે એક જંગલનો એક જગ્યાથી બીજી જગ્યાથી પગદંડીથી રસ્તો ક્રોસ કરી રહ્યા છો. તમે જોયું કે કોઈ નાનું એવું વાંદરાનું બચ્ચું છે અથવા નાના એવા બીજા હરણનું બચ્ચું છે જે તમારી સામે અહીં ઊભું છે. હવે તમે શું કરો છો? મનોવૈજ્ઞાનિક રીતે એટલે સાયકોલોજીકલી કેલ્ક્યુલેટ કરો છો કે આ જે હરણનું બચ્ચું મારી સામે ઊભું છે એનાથી મને કોઈ પણ પ્રકારનું નુકસાન છે ખરું? નથી. બરાબર? તો આ નુકસાન ના હોવાના કારણે સામેવાળા વ્યક્તિ શું કરશે? સામેવાળા વ્યક્તિને કોઈ પણ પ્રકારની ચિંતા નથી. પરંતુ આ જ પરિસ્થિતિના અંદર, આ જ જંગલના અંદર તમે અત્યારે જ ઊભા છો અને તમારી સામે હરણની જગ્યાએ સિંહનું કોઈ મોટું એક જાનવર ઊભું છે જે સિંહ છે. જે સિંહ એક પુખ્ત વક્તનો સિંહ છે. હવે આ પુખ્ત ઉંમરનું જે સિંહ છે એ સિંહથી તમારા જીવનનો તો જોખમ છે. હવે તમે શું કરો છો? કેલ્ક્યુલેશન કરો છો કે શું તમે જીતશો? શું જો તમે લડશો તો આ સિંહની સામે તમે જીતી શકો ખરા? નહીં જીતી શકો. કેલ્ક્યુલેશન કર્યા પછી તમને ખબર પડશે કે જો મારે આ પરિસ્થિતિમાંથી બચવું હોય તો મારી પાસે ફક્ત એક અને એક જ ઓપ્શન છે કે આ પરિસ્થિતિથી ભાગવું. અને એટલી સ્પીડથી ભાગવું કે સિંહ મારો પીછો ના કરી શકે, કારણ કે જો સિંહ મારો પીછો કરશે અને જો સિંહ મને દબોચી લેશે તો હું મારો જીવ ગુમાવી શકું છું. તો આના અંદર આપણે શું કર્યું? આપણે પલાયન પ્રવૃત્તિ કરીએ. પણ આ પલાયન કરવા માટે શું થાય છે? આપણા શરીરના અંદર એક સર્ટન પ્રકારની એક્ટિવિટી થાય છે. એ એક્ટિવિટીઝનું કેલ્ક્યુલેશન જે છે એ આપણા માટે સૌથી વધારે મહત્વનું છે જ્યારે આપણે પોલીગ્રાફ મશીનને સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા થાય છે શું કે જ્યારે આપણે આ પરિસ્થિતિ દરમિયાન વાતચીત કરીએ છીએ ત્યારે તમારા શરીરના અંદર એક સર્ટન પ્રકારની એનર્જી રહેલી હોય છે, શક્તિ રહેલી હોય છે. એ શક્તિ તમને મદદ કરે છે કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરવા માટે. અત્યારે બોલવા માટે, જો હું કોઈ જગ્યાએ એક જગ્યાથી બીજી જગ્યાએ ચાલતો હોય તો ચાલવા માટે, માનસિક રીતે કોઈ પણ કામ કરવું છે કોગ્નિટિવલી તો એના માટે, એટલે બધા માટે મારી જે શક્તિ છે એ શક્તિઓનો યુઝ થાય છે, વપરાશ થાય છે. હવે અહીંયા આપણે એ સમજવાનું છે કે આ જે પરિસ્થિતિ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સિચ્યુએશન છે. સિંહ મારી સામે ઊભો છે. રોજ મારી સામે સિંહ ઊભો હોય એવું હોતું નથી. હવે મારી જે દોડવાની કેપેસિટી છે એ કેપેસિટી ઘણી ઓછી છે. પરંતુ જો હું અહીંયા એ દોડવાની કેપેસિટીને ફોલો કરીશ અને હું વધારે સ્પીડથી નહીં દોડું તો મારા જીવને જોખમ છે, કારણ કે મારા જે જીવ છે એ આ સિંહ દ્વારા લઈ લેવાશે આજે. અને હું આ સિંહનો શિકાર બનીશ અને સિંહ જે છે એ મને આરોગી જશે. એટલે શું થશે કે તમારા પાચન તંત્રના અંદર ઓલરેડી આવી બધી પરિસ્થિતિ માટે શરીરના અંદર એક પ્રકારનું કાચું જે છે ગ્લુકોઝ રહેલો હોય. ગ્લુકોઝ જે છે મેનલી એનર્જી માટે હોય. તો એક જે કાચું સ્વરૂપ છે એને આપણે ગ્લુકોન કહીએ. તો એ ગ્લુકોન જે છે એ ફટાફટ બ્રેક થવાની શરૂઆત થશે અને ગ્લુકોનમાંથી ગ્લુકોઝનું સિક્રેશન થશે અને એ ગ્લુકોઝ તમને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે મદદ કરશે. મતલબ આ પરિસ્થિતિના અંદર તમને જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ સ્ટ્રોંગલી તમને ઊભા રહીને આ પરિસ્થિતિને બીટ કરવા માટે પ્રયત્ન કરશે. એટલે તમારે અહીંયા ખાસ એ વસ્તુ જોવાની છે કે આ ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝનું સેક્રેશન ફાસ્ટ થશે, ગ્લુકોનનું, અને એમાંથી ગ્લુકોઝ બનવાનું શરૂઆત થશે. એ વધારે પ્રમાણમાં ગ્લુકોઝ બનવાથી તમારા શરીરને વધારે પ્રકારની એનર્જી મળશે. હવે આ જે વધારે પ્રકારની તમને એનર્જી મળી રહી છે એ એનર્જીના અંદર શું પ્રકારનું કામ થશે તમારે જોવાનું છે.
તમારા લોહીનું પરિભ્રમણ ફાસ્ટ થશે, જેના કારણે તમને તમારા શરીરના બધા જ અવયવના અંદર જે લોહી છે એ પૂરતા પ્રમાણમાં મળી રહેશે અને તમે ફટાફટ એ સિંહથી ફાસ્ટ દોડી શકશો. બરાબર છે. તમારું જે બ્લડ પ્રેશર છે એ વધી જશે. તમારા હૃદયના ધબકારા વધી જશે, જેના કારણથી તમારા શરીરનું જેટલું પણ રુધિર છે એનું પરિભ્રમણ યોગ્ય રીતે થઈ જશે અને તમને એક વધારે પ્રકારની એનર્જી મળશે, જેનાથી તમે ભલે આઈડિયલી 800 મીટર દોડવા માટે 5 મિનિટ લેતા હોય કે 3 મિનિટ લેતા હોય કે 1 મિનિટ લેતા હોય. આ પરિસ્થિતિના અંદર તમે એનાથી પણ વધારે ફાસ્ટ અને ઝડપી દોડી શકશો. એ તમારા માટેનો સૌથી સારું જે છે એ રસ્તો છે. બરાબર. અહીંયા તમારે ખાસ એક વસ્તુ જોવાની છે કે આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાના અંદર આવા સર્ટેનલી શરીરના હલનચલનો થાય છે, જે હલનચલનો તમારી શરીરની એક્ટિવિટીને વધારી દે છે, જેના કારણે તમારા શરીરના અંદર જે એનર્જી છે એ એનર્જીનું પ્રમાણ વધી જાય છે અને તમને એ પરિસ્થિતિને બીટ કરવા માટેની તમારા માટે અલગથી શક્તિ મળે છે અને તમે એ પરિસ્થિતિને બીટ કરી શકો છો. આ સેમ વસ્તુ જ્યારે પોલીસ ઇન્ટ્રોગેશન કરતી હોય ત્યારે સસ્પેક્ટ સાથે થાય કે સસ્પેક્ટને આ પરિસ્થિતિનો સામનો કરવો છે. સસ્પેક્ટ આ પરિસ્થિતિથી ભાગી ના શકે. જો સસ્પેક્ટ આ પરિસ્થિતિથી ભાગી જશે તો ઇન્વેસ્ટિગેશનને ખબર પડી જશે કે આ જે માણસ છે એ માણસના અંદર રહેલા કોઈ મલિશિયસ ઇન્ટેન્ટ છે કે આ માણસ કોઈ પણ ઇન્ફોર્મેશનને છુપાવે છે. હવે આવી પરિસ્થિતિના અંદર આપણે શું કરવાનું છે? આ પરિસ્થિતિના અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે એ પરિસ્થિતિનો સામનો કરવાનો છે અને પોલીસને મેક શ્યોર કરવાનું છે કે પોલીસ એજન્સી તમારા પર ટ્રસ્ટ કરશે અને પોલીસ એજન્સી જે છે એ તમે જે પણ આન્સર આપો છો એ આન્સરને સાચા માની લેશે. પરંતુ આ આન્સર આપતી વખતે તમારા શરીરના અંદર સર્ટન પ્રકારના હલનચલન થઈ રહ્યા છે. જે હલનચલન જે છે એ આવી રીતે તમારા શરીરને વધારે ઉર્જા પૂરી પાડે છે, કારણ કે આ તમારા માટે એક સ્ટ્રેસફુલ સિચ્યુએશન છે. આ પરિસ્થિતિનો સામનો તમારે કરવો છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે તમને જેટલી પણ એનર્જીની, જેટલી પણ શક્તિની જે જરૂર હતી, એ બધી જ જરૂરિયાત જે છે એ તમારી આ પરિસ્થિતિ પૂરી કરશે. જેના કારણે શું થશે કે તમે જ્યારે આવા સ્ટ્રેસફુલ સિચ્યુએશનથી પસાર થતા હોય, તમે ભલે તમારા ચહેરાના જેટલા પણ એક્સપ્રેશન છે એને કંટ્રોલમાં રાખો. તમારા સ્વરપેટીથી જે પણ અવાજ આવે છે તમે એને કંટ્રોલમાં રાખો. પરંતુ અહીંયા આ પરિસ્થિતિના અંદર તમે આ બીજા બધા શરીરના જેટલા પણ આ આંતરિક હલનચલનોની જેની વાત કરી, એવા આંતરિક હલનચલનો જે આ તમારા ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એટલે કે સ્વયં સંચાલિત ચેતાતંત્ર દ્વારા કંટ્રોલ થાય છે, તમે એને કંટ્રોલ નહીં કરી શકો. બરાબર છે. અને આ જે હલનચલન થઈ રહ્યા છે, આ હલનચલનને માપીને આ હલનચલન જે છે એને ઓબ્ઝર્વ કરવાનું આપણું કામ જે છે આ પોલીગ્રાફ મશીન કરે છે. તો પોલીગ્રાફ મશીનના અંદર આપણે શું કરશું? અમુક પ્રકારના સવાલ પૂછશું અને જે સવાલ પૂછશું એ સવાલના જવાબ હા અથવા નાના અંદર હશે. બરાબર છે. એ સવાલ જવાબને જોયા પહેલા હવે આપણે એવા કેવા પ્રકારના મશીન લઈશું જેનાથી આપણે આવા શરીરની ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એટલે કે જે સ્વયં સંચાલિત ચેતાતંત્રની એક્ટિવિટી છે આપણે એને માપી શકીએ. બરાબર છે. તો પોલીગ્રાફ મશીનના અંદર એક મશીન હોય, જે મશીનનું નામ છે રેસ્પિરેશન. બરાબર છે. રેસ્પિરેશન જે છે એ તમારું જે રીતે રેસ્પિરેટરી ડિસઓર્ડર્સ તમે સાંભળ્યું હોય કે શ્વાસોશ્વાસને લગતા રોગો, એવી રીતે એ જે સિચ્યુએશન હોય જ્યારે તમે શ્વાસ લો અને શ્વાસ બંધ કરો, જે શ્વાસોશ્વાસની ક્રિયા કરો છો એ તંત્રને આપણે રેસ્પિરેટરી સિસ્ટમ કહીએ છીએ. તો અહીંયા આપણે શું કરશું? એક રેસ્પિરેટરી સિસ્ટમ અહીંયા તમારા છાતીના ભાગે લગાવીશું, જેનાથી જ્યારે તમે બ્રીધ ઇન બ્રીધ આઉટ કરો છો, શ્વાસ અંદર લો છો, શ્વાસ બહાર છોડો છો, બરાબર છે, આ બધી જ શરીરના અંદર તમારા શરીરના અહીંયાનું જે હલનચલન થાય છે એને માપવા માટે આપણે પ્રયત્ન કરશું. એ ઘણી બધી વખતે શું થતું હોય કે ઘણા લોકો ફક્ત છાતીના ભાગનો વધારે ઉપયોગ કરતા હોય જ્યારે એ લોકો શ્વાસ લેતા હોય ત્યારે. ઘણી બધી વખતે કેવું થાય છે કે ઘણા બધા લોકો પોતાના પેટના ભાગનો એટલે કે ટમીના પોર્શનનો ઉપયોગ કરતા હોય વધારે જ્યારે એ લોકો શ્વાસ લેતા હોય. તો ઘણા બધી વખતે જ્યારે લોકો શ્વાસ લે છે ત્યારે એમનો છાતીના અંદર હલનચલન થતા જોવા મળે છે. ઘણી બધી વખતે છાતીના હલનચલન ઓછા હોય, પરંતુ પેટના ભાગના જે હલનચલન છે એ હલનચલન વધારે જોવા મળે છે જ્યારે અમુક પ્રકારના લોકો જે છે આવા પ્રકારની એક્ટિવિટી કરતા હોય. હવે અહીંયા આપણે શું કરવાનું છે એ ખાસ ધ્યાન રાખવાનું છે અને જોવાનું છે કે આ બંને જગ્યાએ આપણે આવા બે રેસ્પિરેટરી સિસ્ટમ લગાવીશું અને આપણે માણસનો સવાલ પૂછશું. જે પણ સવાલ પૂછશું એ સવાલના જવાબ હા અથવા નાના અંદર જ હશે. તો અહીંયા આપણે જોઈશું અને જોઈને આપણે પ્રયત્ન કરીશું કે માણસને આપણે બધા જ પ્રકારના સવાલ પૂછીએ, જે સવાલ આ માણસને જે ક્રાઇમ સીન હતો, જે ગુનો થયો હતો, એ ગુનાના અંદર આ માણસની ઇન્વોલ્વમેન્ટ જે છે એને પ્રૂવ કરે. એના સિવાય જે મેં તમને કીધું કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા જે છે એની ઝડપને આપણે માપીએ છીએ, એવી રીતે એક આપણે બ્લડ પ્રેશર મશીન જે છે એને માણસના ડોમિનન્ટ હેન્ડ પર એટલે કે માણસનો જે મેઇન હાથ હોય જેનાથી બધી જ એક્ટિવિટીઝ કરતા હોય એ હાથ પર લગાવીશું.
અને આપણે ચેક કરશું કે જ્યારે આપણે સર્ટેન પ્રકારના ક્વેશ્ચન કે સવાલ એટલે કે સવાલ પૂછી છે ત્યારે માણસના બ્લડ પ્રેશરની અંદર કેટલા પ્રકારનો ફરક પડે છે. એના સિવાય બીજી એક વસ્તુ છે જેને આપણે કહીએ GSR. એ છે ગેલ્વેનિક સ્કિન રિસ્પોન્સ. બરાબર છે. ગેલ્વેનિક સ્કિન રિસ્પોન્સનું શું કામ છે કે આપણે તમારા આંગળીના એક આ ભાગે અને એક આ આંગળી, આ બંને આંગળીએ આપણે તમારા GSRને લગાવીશું. GSRથી શું થશે? ગેલ્વેનિક સ્કિન રિસ્પોન્સથી કે તમારું જે શરીર છે એ શરીરના અંદર એ લોકો વિદ્યુતના સુવાહક હોય એવા તમારા સ્કિનના કંડક્ટર લગાવશે. આ બંને આંગળી તમારા સ્કિનના જે કંડક્ટર છે એને લગાવ્યા પછી શું થશે? એક ઇલેક્ટ્રોનિકલ એક્ટિવિટી તમારા હાથના આ ભાગથી આ ભાગ સુધી પસાર થશે, જેનું કાઉન્ટ તમને 0 થી 10 સુધી મળશે. જ્યારે હું તમને કોઈ સવાલ પૂછું છું, જે સવાલ તમારા માટે થ્રેટફુલ છે, જે સવાલ તમને જે છે તમારા અંદર કોઈ પણ પ્રકારના સ્ટ્રેસની અનુભૂતિ કરાવે છે, સ્ટ્રેસના કારણે શું થશે? તમારા શરીરના આ જે નાની જે તમારા એક નાના છિદ્રો રહેલા હોય, જે છિદ્રો છે એ છિદ્રોથી પણ તમે જે છે સ્વેટનિંગ કરો છો, એટલે કે તમને પરસેવો આવે છે. જ્યારે આવી સ્ટ્રેસફુલ સિચ્યુએશન હોય છે, આવી સ્ટ્રેસફુલ પરિસ્થિતિ હોય છે, આ પરિસ્થિતિના અંદર શું થાય છે મેઇનલી કે વધારે સ્ટ્રેસના કારણે જે વ્યક્તિ છે એનું આવા પરસીવા જે છે એ નાનું જે પરસીવાના ડોટ્સ બનશે, જેના કારણે જે વિદ્યુતની જે વીજળી છે, મતલબ આ બધું જે છે એ એસી કરંટથી થાય, બરાબર છે, અલ્ટરનેટિવ કરંટથી, ડીસી કરંટથી નહીં. એટલે જ્યારે આપણે આ બધું આપતા હોય ત્યારે સામેવાળા વ્યક્તિને કોઈ પણ પ્રકારનો શોક નથી લાગતો. આ બહુ મિનિમલ કરંટની એક્ટિવિટી છે જે માઇક્રો લેવલની હોય, જે માઇક્રો વોટેજનું આપણે મેઝરમેન્ટ કરીએ છીએ પોલીગ્રાફના આખા મશીન દ્વારા. એટલે જ્યારે હું એમ કહું છું કે ઇલેક્ટ્રોનિકલ કરંટ પાસ કરીએ છીએ તેનો મતલબ એવો નહીં કે માણસને શોક જે છે એની અનુભૂતિ થશે. આ તો ઇલેક્ટ્રોનિકલ એક્ટિવિટીઝ ઓલરેડી બોડીમાંથી પસાર થઈ રહી હોય છે. આપણે ફક્ત આ બે સ્કિન કંડક્ટરથી એને માપવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર છે. હવે અહીંયા આપણે ખાસ એક વસ્તુ એ જોવાની છે કે જ્યારે આ ઇલેક્ટ્રોનિકલ કંડક્ટરથી એક્ટિવિટી પસાર થઈ રહી હોય, જો હું તમને કોઈ થ્રેટફુલ સવાલ પૂછું જે ગુના સાથે એસોસિએટેડ હોય, તો શું થશે? એ થ્રેટના કારણે તમારું જે વીજળીનો પસાર થવાની જે પર્ટિક્યુલર પ્રકારની એક સિચ્યુએશન છે એ પરિસ્થિતિ વધી જશે. બરાબર છે. અને જે સવાલના અંદર તમે 2 કે 3 જે છે એટલો આન્સર આવતો હતો, એ 2-3 ની જગ્યાએ પીક વધારે ને વધારે વધતી જશે. બરાબર છે. એટલે તમારે ખાસ એ પ્રકારનું જોવાનું છે કે આના અંદર કેવા પ્રકારની પીકના ચેન્જીસ આવે છે. એની સાથે આપણે ઘણી બધી એ વસ્તુ પણ જોવાની છે કે આ બધી જ વસ્તુના અંદર આપણે શરીરના આંતરિક હલનચલનો માપીએ છીએ. ઘણી બધી વખતે લોકો શું કરે છે? પોતાના શરીરના અમુક પ્રકારના હલનચલનો કરે છે. ધારો કે આ ખુરશી પર હું બેઠો છું. હવે હું ખુરશીના એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈશ, ઊભો થઈશ, પાછળ આવીશ. આ બધું જ કરવાથી શું થશે કે મારા શરીરના અંદર તમે જેટલા સેન્સરો લગાવેલા હોય એ સેન્સરો ડિસ્ટર્બ થઈ જશે. એ ડિસ્ટર્બન્સના કારણે શું થશે? ઘણી બધી વખતે જે રેકોર્ડિંગ મળ્યું છે, જે રીડિંગ મળ્યું છે, એ રીડિંગ ખરેખર એક્યુરેટ છે કે નહીં આપણે એને જાણી શકતા નથી. તો આ વસ્તુને આપણે ખાસ જોવાનું છે કે આ એક પ્રકારની સમસ્યા છે. તો આપણે આ વસ્તુને કંટ્રોલ કરવા માટે પ્રયત્ન કરવાનો છે. કોઈ પણ રૂમના અંદર આપણે જ્યારે પોલીગ્રાફ એક્ઝામિનેશન કરતા હોય તો એના સિવાય બીજી બધી ઘણી બધી વસ્તુ છે, આપણે એને પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે આવી વસ્તુ ખાસ ના થવી જોઈએ. રૂમના અંદર એવા કોઈ પણ પિક્ચર કે ફોટોગ્રાફ ના હોવા જોઈએ પોલીગ્રાફ એક્ઝામિનેશન કરતી વખતે કે જેનાથી માણસનું ધ્યાન ડાયવર્ટ થાય. તમારે જે પણ સવાલ પૂછવાના છે, સવાલ એકદમ ન્યુટ્રલ એટલે સામાન્ય ભાષાના અંદર પૂછવાના હોય. તમે કોઈ પણ આવેગોને અંદર લઈ ના શકો. કોઈ પણ માણસને તમે થ્રેટફુલ ફીલ ના કરાવી શકો. શું આ ગુનો તમે કર્યો હતો? જ્યારે તમે આવી રીતે સ્ટ્રિક્ટલી તમારા આવા બધા ઇમોશન્સના આવેગોના અંદર સાથે જોડો છો, તો ત્યારે એની તકલીફ થાય છે. બરાબર છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે બધા જ સવાલોને એક જ રેખાના અંદર પૂછો. ધારો કે હું તમને સવાલ પૂછું કે શું આપનું નામ વિશાલ પરમાર છે? શું આપ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે ફરજ બજાવો છો? શું 24 ફેબ્રુઆરી 2021 ના રોજ આપ આપણા મિત્ર મિસ્ટર એક્સ વાયને મળ્યા હતા? તમારા જે મિત્ર છે મિસ્ટર એક્સ વાય, એને મળ્યા પછી આપની વચ્ચે ઝઘડો થયો હતો? આવી રીતે તમે જેટલા પણ સવાલો પૂછો છો એ સવાલોના અંદર તમારા જેટલા પણ આવેગો છે એ આવેગો એક સ્થિત મતલબ એક જ પરિસ્થિતિના અંદર હોવો જોઈએ, જેના અંદર કોઈ પણ પ્રકારનું સ્ટ્રોંગ હલનચલન હોવું ના જોઈએ, જેના કારણે તમને કોઈ પણ પ્રકારની ડિસ્ટર્બન્સ જે છે એ ડિસ્ટર્બન્સની અનુભૂતિ થાય. આ બાબતોનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એની સાથે કેવું છે કે ઘણી બધી વખતે ઘણા બધા લોકોને અમુક પ્રકારના રેસ્પિરેટરી ડિસઓર્ડર એટલે શ્વાસોશ્વાસની બીમારી હોય, બ્લડ પ્રેશરને લગતી બીમારી હોય, કોઈ માણસને કોઈ પણ પ્રકારની સર્જરી થયેલી હોય,
કોઈ પણ પ્રકારનું હાડકાનું ઓપરેશન થયેલું હોય, તો આ બધી જ વસ્તુ જે છે, આ બધી જ જે બાબતો છે, એ બધી જ બાબતોનો પણ આપણે ખાસ અભ્યાસ કરવાનો છે કે આ બધી બાબતોના કારણે પણ આપણને કોઈ પણ પ્રકારની તકલીફો થઈ શકે છે. એટલે એના કારણે જે પણ માણસ પોલિગ્રાફ એક્ઝામિનેશન માટે આવે છે, એ માણસનું જે પોલિગ્રાફ એક્ઝામિનેશન છે, એ કર્યા પહેલા આપણે એનું એક બાયોલોજિકલ ટેસ્ટ કરીએ છીએ, એની બાયોલોજિકલ તપાસ કરાવીએ છીએ, જેનાથી આપણને ખબર પડે છે કે જે તે વ્યક્તિ છે, એના શરીરના અંદર કોઈ પણ પ્રકારની શારીરિક ખામી તો નથી ને, અથવા શારીરિક બીમારીથી જે માણસ પીડાતો તો નથી ને, જેના કારણે આપણું જે પોલિગ્રાફ એક્ઝામિનેશન જે છે, એનું જે પણ રિઝલ્ટ છે, એ રિઝલ્ટ ક્યાંય ડિસ્ટર્બ થવું જોઈએ નહીં, અથવા કોમ્પ્રોમાઇઝ ના થવું જોઈએ. કારણ કે પોલિગ્રાફ એક્ઝામિનેશન કર્યા પછી જે પણ રિપોર્ટ તમે આપશો, એ રિપોર્ટના આધારે એ નક્કી થશે કે માણસ જે છે એ સજા મળવા પાત્ર વ્યક્તિ છે કે માણસ નિર્દોષ છે. એટલે આપણે આ બધી બાબતોનો ખાસ અભ્યાસ કરવાનો હોય અને ખાસ ધ્યાન રાખવાનું હોય. એના સિવાય બીજું એક મશીન છે, બરાબર છે, જેનું નામ છે લેડ વોઇસ એનાલિસિસ સિસ્ટમ. લેડ વોઇસ એનાલિસિસ સિસ્ટમના અંદર શું હોય કે જે રીતે અમે સ્વર પેટીની વાત કરીને આપણે ફરી વાત કરી કે સ્વયં સંચાલિત ચેતાતંત્રના અમુક પ્રકારના હલનચલનો થાય, જે હલનચલનોના કારણે તમારા આવેગો જે છે એ આવેગો ડિસ્ટર્બ થઈ જાય, બરાબર છે. હવે તમે જે પણ સ્પીચ આપો છો, એ સ્પીચના અંદર તમારા આ જે આવેગો છે, એ આવેગો બાય ડિફોલ્ટ જોડાઈને તમે એને દૂર કરી શકો નહીં. તો એક ઇઝરાયલ બેઝ કંપની છે, જેણે એક આ સોફ્ટવેર બનાવ્યું છે, જે એક હાર્ડવેર કમ્પોનન્ટ સાથે આપે છે, જેને આપણે લોકોને સ્ક્રીન કરવા માટે લાર્જર પોપ્યુલેશનમાંથી યુઝ કરી શકીએ અને ઇન્ટ્રોગેશન કરી શકીએ એક માઇક દ્વારા, અને જોઈ શકીએ કે આ માણસ જ્યારે કોઈ પણ વસ્તુ બોલી રહ્યો છે, તે બોલતી વખતે એના અંદરના જે ડિસ્ટર્બન્સ છે, તેના કારણે એના આવેગો જે રિફ્લેક્ટ થાય છે એના અવાજના અંદર, એ તમે એને ઓળખી શકો. સૌથી સરળ ભાષામાં તમને કહું કે તમે જ્યારે તમારા મમ્મી પપ્પા કે ભાઈ બહેન સાથે દૂર ક્યાંક હોય અને ફોન પર વાત કરતા હોય, ત્યારે તમે જ્યારે ફોન પર હોવ અને તમને તમારા અવાજ પરથી ખબર પડી જાય કે પપ્પા કંઈક થયું છે તમને, કે ના મમ્મી મને એવું લાગે છે કે તું બીમાર છે. તો આ જે તમે વસ્તુને સેન્સ કરી શકો છો, કારણ કે તમારું જોડાણ છે એમની સાથે વર્ષોથી, એના કારણે તમે આ બધી વસ્તુને સેન્સ કરી શકો છો. એવી જ રીતે અહીંયા આપણે શું કરીએ છીએ, જે તે માણસનું એક સેમ્પલ લઈએ છીએ, એ સેમ્પલનું બેઝલાઇન લીધા પછી આપણે પ્રયત્નો કરીએ છીએ કે આપણે જાણી શકીએ કે ખરેખર આ જે માણસ છે, એ માણસના જે અવાજ છે, એ અવાજ પરથી આપણે ડિટેક્ટ કરી શકીએ ખરા કે આ માણસ આ બોલતી વખતે કોન્ફિડન્ટ છે કે નહીં, માણસ શ્યોર નથી, માણસ ગભરાયેલો છે. એવી રીતે એમણે અલગ અલગ સેગમેન્ટના અંદર અવાજોના ડિસ્ક્રિપ્શનના વેચેલા છે, અને આ બધા જે અવાજના આવા ડિસ્ક્રિપ્શન્સ છે, આ ડિસ્ક્રિપ્શન્સને આપણે જે છે ડિસ્ટર્બન્સીસને માપી શકીએ અને ફેરફાર કરીને જાણી શકીએ કે આ માણસ આ ગુનાવાળા જે સવાલ પૂછવામાં આવે છે એના અંદર કેવી રીતે રિએક્ટ કરશે. હવે આની જેમ બીજું એક છે જે સૌથી વધારે આપણું પ્રચલિત છે, જેને કહીએ છીએ આપણે લેડ વોઇસ એનાલિસિસ સિસ્ટમ, જેની આપણે ચર્ચા કરી. હવે એના સિવાય બીજું એક છે જેને આપણે કહીએ છીએ નાર્કો ટેસ્ટ, નાર્કો એનાલિસિસ તરીકે પણ તમે ઓળખો છો. એના અંદર શું કરવામાં આવે છે કે એક સર્ટેન માત્રાના અંદર સોડિયમ એમેટાઇલ કે સોડિયમ પેન્થાથોલ હોય, એ જે પણ સસ્પેક્ટ હોય એના બોડીના અંદર ઇન્જેક્ટ કરવામાં આવે છે, અને એ માણસને એક ટ્રાન્સની સિચ્યુએશન હોય, પરિસ્થિતિ હોય, જેના અંદર માણસ સંપૂર્ણપણે જાગ્રત ના હોય અને સંપૂર્ણપણે અજાગ્રત ના હોય, એની વચ્ચેની એક મતલબ મધ્ય જાગ્રત અવસ્થા હોય, બરાબર છે, અર્ધ જાગ્રત અવસ્થા આપણે જેને કહીએ છીએ, એના અંદર એ માણસને સવાલ જવાબ કરવામાં આવે છે. ફરી હવે આપણે જોઈએ કે ઇન્ટ્રોગેશનના અંદર કેવી રીતે થાય છે, કે જ્યારે હું ઇન્ટ્રોગેશન કરતો હોય ત્યારે તમને ઓલરેડી ખબર છે કે જો તમે આ સવાલનો આવી રીતે જવાબ આપશો તો તમારા કોન્સિક્વન્સીસ ફેસ કરવા પડશે, કે તમારે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી પડશે. એટલે તમે પોતાના સવાલના જવાબને બદલી નાખો. એનાથી પણ સરળ ભાષામાં તમને સમજાવું કે જ્યારે તમે કોઈ પણ ખોટું કામ કરી રહ્યા છો, તો તમે એ ખોટું કામને તમારા મમ્મી પપ્પાની સામે નહીં દર્શાવો, કારણ કે તમને ખબર છે કે તમને તમારા મમ્મી પપ્પા તરફથી ઠપકો સાંભળવો પડશે, જે તમારા માટે યોગ્ય નથી. પરંતુ તમે આ જ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ સર્કલને કહેવા માટે ઓકે છો, કારણ કે તમને ખબર છે કે તમારા ફ્રેન્ડ સર્કલ્સને આ લોકો આ વસ્તુને એ રીતે એઝ્યુમ નહીં કરે, અથવા આ વસ્તુને એ રીતે એ લોકો નહીં લે જે રીતે આપણા મમ્મી પપ્પા લેશે. એટલે એના કારણે ખાસ આપણે એ વસ્તુને જોવાની છે કે અહીંયા સેમ એવી વસ્તુ થાય છે કે જ્યારે ઇન્ટ્રોગેશન થાય છે ત્યારે તમે જો સસ્પેક્ટ હોય, તમને ખબર છે કે તમે બધી જ ઇન્ફોર્મેશનને મિટાઈ દીધી છે, બધા જ એવિડન્સીસને હટાવી દીધા છે અથવા મિક્સ કરી દીધા છે, જેના કારણે ઇન્વેસ્ટિગેટર એને શોધી નહીં શકે. તમે જે ઇન્ફોર્મેશન આપશો એનાથી જ નક્કી થશે કે આ જેટલી પણ ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન મળ્યા પછી હું કેસ ઇન્વેસ્ટિગેશન કરી શકીશ કે નહીં. તો અહીંયા આપણે ખાસ એ વસ્તુ જોવાની છે કે લોકો આ બધા પ્રકારની એક્ટિવિટીઝને કરે છે કઈ રીતે, અને એક્ટિવિટીઝ કરતી વખતે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખે છે.
તો લોકો શું કરે છે, પોતે આ ઇન્ફોર્મેશન નહીં આપે, કારણ કે લોકોને ખબર છે કે આ ઇન્વેસ્ટિગેશનના અંદર જો હું આ ઇન્ફોર્મેશન રિવીલ નહીં કરું, જો હું આ ઇન્ફોર્મેશન લીક નહીં કરું, તો મતલબ મારા સિવાય આ વિષયની માહિતી બીજા કોઈ પણ વ્યક્તિ લોકો પાસે નથી. આ વસ્તુને લોકો ખાસ કરીને જોવે છે. હવે આપણે જોઈશું કે લોકો આને કઈ રીતે જોવે છે અને સોડિયમ એમેટાઇલ આપ્યા પછી શું કરીએ છે. એટલે તમારા વ્યક્તિત્વના અલગ અલગ લેયર છે. મતલબ એક વ્યક્તિ તરીકે તમારા માતા પિતા પાસે કયા પ્રકારની ઇન્ફોર્મેશન શેર કરવાની, મિત્રો પાસે કેટલા પ્રકારની ઇન્ફોર્મેશન શેર કરવાની, ટીચર લોકો સમક્ષ કેટલા પ્રકારની ઇન્ફોર્મેશન શેર કરવાની, એવા તમારા અલગ અલગ લેયર છે કે એમની સાથે કઈ રીતે રિએક્ટ કરવાનું, કઈ વસ્તુ કહેવાની, કઈ વસ્તુ નથી કહેવાની. આવા રૂલ્સ રેગ્યુલેશન્સ તમે ડિફાઇન કરેલા હોય. મતલબ કે તમે અલગ અલગ પડદા રાખેલા છે. જે માણસ આવે એ પ્રમાણે તમે પડદાની વચ્ચે રહીને લોકો સાથે વાત કરો છો. સોડિયમ એમેટાઇલ કે સોડિયમ પેન્ટાથોઇલ આના અંદર આપીને પછી આપણે શું કરીએ છીએ, આ બધા જ પડદાઓને હટાવી લઈએ છીએ અને માણસ એ અર્ધજાગ્રત અવસ્થાના અંદર હોય, જ્યારે માણસનો એક ઇન્હિબિટરી ફ્રન્ટલ લોબના અંદર, આ મગજના અગ્રભાગના અંદર એક કંટ્રોલિંગ યુનિટ હોય, જે તમને અમુક પ્રકારના વર્તન કરવાથી રોકે. કારણ કે એમને ખબર છે જો તમે આવા પ્રકારનું વર્તન કરશો તો તમને કેવા પ્રકારના કોન્સિક્વન્સીસ ફેસ કરવા પડશે, મતલબ ફ્યુચરના અંદર આ વર્તનનું રિઝલ્ટ શું આવશે. બરાબર છે. એ વસ્તુનું તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા શું થાય છે કે જ્યારે સોડિયમ એમેટાઇલ આપીએ છીએ ત્યારે માણસ અર્ધજાગ્રત અવસ્થાના અંદર જઈને એ માણસ ભૂલી જાય છે કે એ માણસ શું કરતો હતો અને આ સામેવાળો માણસ કોણ છે. ધારો કે મારા લગ્ન થયા હોય અને લગ્ન સિવાય પણ જો મારા બીજી કોઈ જગ્યાએ પ્રણય સંબંધ હોય, તો હું આ ઇન્ફોર્મેશનના મારા જે વાઈફ છે એની સાથે શેર નહીં કરું, કારણ કે મને ખબર છે કે એના શું કોન્સિક્વન્સીસ આવશે. પરંતુ જ્યારે સોડિયમ એમેટાઇલ કે સોડિયમ પેન્થેથોલ આપવામાં આવે છે, ત્યારે જો બીજા બધા લોકો મને પૂછશે તો પણ હું આ ઇન્ફોર્મેશનને શેર કરીશ, કારણ કે હું મારી પોતાની જાતને એ ઇન્ફોર્મેશન શેર કરવાથી રોકી નહીં શકું. એટલે અહીંયા શું થાય છે કે એ અર્ધજાગ્રત અવસ્થાના અંદર તમે જે પણ પ્રકારના સવાલ પૂછો, એ માણસે બધા જ પ્રકારના સવાલના જવાબ આપી દેશે અને પોતાની જાતને એ જવાબ આપવાથી રોકી નહીં શકે. આ મેઇન કામ છે નાર્કો એનાલિસિસ, નાર્કો ટેસ્ટનું, જેના અંદર આપણે પહેલા એક પ્રી ટેસ્ટ કરીએ, પહેલા ઇન્ટરવ્યૂ લઈ લઈએ, પછી આખું એક્ઝામિનેશન કરીએ, એક્ઝામિનેશન કર્યા પછી ફરી પોસ્ટ ટેસ્ટ કરીએ અને ત્યારે પછી બધી જે ઇન્ફોર્મેશન આપણને મળી હોય, જે પણ માહિતી આપણને મળી હોય, આપણે એને ક્રોસ એક્ઝામિન કરવા માટે પ્રયત્ન કરીએ. આવી રીતે આપણે નાર્કો એનાલિસિસ કરીએ છીએ. નાર્કો એનાલિસિસ સિવાય બીજી એક વસ્તુ છે જેને લોકો બ્રેન મેપિંગ તરીકે ઓળખે છે, પરંતુ એનું એકચ્યુઅલ ફૂલ અને ઓરિજિનલ નામ છે BEOS પ્રોફાઇલિંગ, જેને આપણે અંગ્રેજીના અંદર બ્રેન ઇલેક્ટ્રિકલ ઓસ્કિલેશન સિગ્નેચર પ્રોફાઇલિંગ તરીકે ઓળખીએ છીએ, જેના લોકો BIOS પ્રોફાઇલિંગ તરીકે બી ઓળખે છે. તો એક બ્રેન મેપિંગના અલગ અલગ સેક્શન્સ હોય. ધારો કે સિટી સ્કેન હોય, પેટ સ્કેન હોય, MRI હોય, FMRI હોય, બરાબર છે, EEG હોય. આ બધા તમારા બ્રેન સ્કેન્સ છે, બરાબર છે. તો આ બધાને આપણે બ્રેન મેપિંગ કહીએ. આનાથી આપણે શું કરી શકીએ, માણસના મગજના અંદરના રહેલી જેટલી પણ એક્ટિવિટીઝ છે એ એક્ટિવિટીઝને ઓબ્ઝર્વ કરી શકીએ છીએ, એને એક્ટિવિટીઝને માપી શકીએ છીએ. અહીંયા શું થાય છે, અહીંયા આપણે એક EEG કેપ હોય. EEG કેપ એટલે કે ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફ, બરાબર છે. તો એક કેપ હોય, એ પ્લાસ્ટિકની કેપ, જે સામેવાળા વ્યક્તિ હોય માણસ, એ વ્યક્તિના માથા ઉપર લગાવીએ અને એના અંદર અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોડ લઈ રહ્યા હોય, જે ઇલેક્ટ્રોડ એ વ્યક્તિના બધા જ મગજના અલગ અલગ જે ભાગ હોય એ ભાગના અંદર જાય. ફ્રન્ટલ લોબ, પેરાઇટલ લોબ, ટેમ્પોરલ લોબ, ઓસિપિટલ લોબ, એમ કરીને આપણા લોબનું બ્રેનના ડિવાઇડેશન છે. આપણા મગજના બધા જ એરિયા અલગ અલગ એક્ટિવિટી સાથે એસોસિએટેડ છે, બરાબર છે. ધારો કે હું કહું છું મોટર મુવમેન્ટ, તો આગળના જે મારું મગજનું પોર્શન છે, અગ્ર મગજનો જે ભાગ છે, એના અંદર મારી મોટર મુવમેન્ટ્સ જે છે, એ મારી પર્સનાલિટી, મારી ઇન્ટેલિજન્સ, આ બધું અહીંયા રહેલું હોય. તો ધારો કે હું કોઈને ચાકુ મારું છું, હું કોઈની ડેડ બોડી જે છે એને ઊંચી કરું છું, ડેડ બોડીને હું રિક્ષામાંથી અથવા કારમાંથી નીચે ફેંકી દઉં છું, ટ્રેનમાંથી કોઈને ધક્કો મારી દઉં છું, તો આ બધી જ એક્ટિવિટીઝના અંદર મારા મગજનો અગ્રભાગ ઇન્વોલ્વ છે. એવી રીતે બ્રોકાઝ એરિયા અને વર્નિકાઝ એરિયા છે, જે આપણા બોલવા અને સાંભળવાની સાથે એસોસિએટેડ છે, બરાબર છે. જેવી રીતે હું અહીંથી જે જોઈ રહ્યો છું બંને આંખોથી, એ બંને આંખોનું ઇન્ટિગ્રેશન થઈને પગના છેલ્લું જે પાછળનો ભાગ છે એના અંદર એક ચિત્રપટ બને છે, જેનાથી મને ખબર પડે છે કે મારી સામે શું છે. અત્યારે હાલ હું કમ્પ્યુટરથી ક્લાસ લઈ રહ્યો છું, તો મારી સામે કમ્પ્યુટરની સ્ક્રીન છે, બરાબર. તો બધી જ ઇન્ફોર્મેશન મગજના અલગ અલગ ભાગના અંદર સ્ટોર થયેલી હોય. જો તમે કોઈ પણ એક્ટિવિટીઝના અંદર, કોઈ પણ વસ્તુના અંદર જો એક્ટિવલી પાર્ટિસિપેશન કરી હોય, તમે એ વસ્તુના અંદર જોડાયેલા હોય, ધારો કે મારા હાથમાં પેન છે, ઇમેજિન કરો પેન ને નાઇફ છે કે ચાકુ છે. આ ચાકુથી મેં જ્યારે સામેવાળા માણસનું 5 કે 6 વાર ચાકુ ચુબાવીને મર્ડર કર્યું છે, એના અંગ્રેજીમાં સ્ટેબિંગ કહીએ.
તો મતલબ અહીંયા મેં શું કર્યું છું, આ એક વેપન છે, આ વેપનના યુઝથી મેં સામેવાળા વ્યક્તિને ડેમેજ કરવા માટે પ્રયત્ન કર્યા છે. હવે જો આ વસ્તુ મેં કરી હોય તો એની એક યાદ શક્તિ બને, એક મેમરી બને, અને મેમરી મારા મગજના અંદર હંમેશા સ્ટોર રહે. હવે આ જે સ્ટોર રહેલી મેમરી છે એ મને દર્શાવે છે કે ભાઈ મારા પાસે આ ચાકુ લેવાનો અને ચાકુથી સામેવાળા માણસને ચાકુ મારવાનો એક્સપિરિયન્સ છે. બરાબર છે. એટલે આપણે અહીંયા શું કરીએ છીએ, અહીંયા આપણે બે પ્રકારની વાર્તાઓ બનાવીએ છીએ. જે વાર્તાઓ આપણે અગેન પોલિગ્રાફની જેમ રેકોર્ડ કરીએ છીએ, પરંતુ આ ફોરેન્સિક સાયકોલોજીકલ ઇન્વેસ્ટિગેશનનું સૌથી લેટેસ્ટ અને સૌથી સફળ ઇન્સ્ટ્રુમેન્ટમાંનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો આનું મિકેનિઝમ બીજા બધા એક્ઝામિનેશનના ટૂલ કરતાં અલગ છે. અહીંયા આપણે બે પ્રકારની સ્ટોરી આપણી પાસે હશે. એક સ્ટોરી હશે સસ્પેક્ટનું વર્ઝન. સસ્પેક્ટ કહેશે કે આ ડાઉટના આધારે, સોરી માફ કરજો, કે આ વસ્તુ હું કરતો હતો, આ એક્ટિવિટીમાં હું ઇન્વોલ્વ હતો, એના કારણે મેં ગુનાની એક્ટિવિટી નથી કરી. ઇન્વેસ્ટિગેટિવ ઓફિસર જે છે એને તમારા ઉપર અમુક અમુક પ્રકારના શંકા છે, અમુક અમુક પ્રકારના તમારા ઉપર ડાઉટ છે. એ ડાઉટના આધારે જે ઇન્વેસ્ટિગેશનના ઓફિસર છે એ ઇન્વેસ્ટિગેશનના ઓફિસરે આઈડેન્ટિફાઈ કર્યું છે કે તમે જ આ ગુનાવાળી પ્રવૃત્તિ કરી હશે. સોરી. એટલે આ બંનેની આપણે સ્ટોરી બનાવીશું અને સ્ટોરીના નાના 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 વાક્યોના અંદર ટુકડામાં વિભાજિત કરશું અને આપણે ટુકડાને અલગ 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 બ્રેનના જે ભાગ છે, બ્રેનના જે એરિયાઝ છે, કોની કોની સાથે એસોસિએટેડ છે, આપણે એને જોઈશું. હવે આપણે આ વસ્તુને જોવાની છે કે જ્યારે તમે આ પ્રોબને સાંભળો છો, બરાબર છે, આ જે નાનો સેન્ટેન્સ સાંભળો છો કે મેં ચાકુ લીધું, તો ત્યારે મગજના અંદર કેવા પ્રકારની એક્ટિવિટી થાય છે અને આ મશીન આપણને આઈડેન્ટિફાઈ કરવામાં મદદ કરશે કે એ એક્ટિવિટીઝથી મને શું ખબર પડે છે કે ખરેખર આપે આ ગુનાહિત પ્રવૃત્તિ કરી હતી કે નહીં. જો તમે ગુનાહિત પ્રવૃત્તિના અંદર જોડાયેલા હોય તો શું થશે, એ ગુનાહિત પ્રવૃત્તિનો જ્યારે તમારી સામે અવાજ સંભળાશે, તમારે આંખો બંધ કરીને આ એક ઇજી કેપ લગાવીને તમારે સાંભળે ફક્ત બેસી રહેવાનું છે. એના સિવાય તમારે કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરવાની હોતી નથી. આ તમારે સાંભળ્યા પછી મશીન જાતે જ આપણને છેલ્લે રિપોર્ટ આપશે અને રિપોર્ટના અંદર આપણને કહેશે કે આ એક્ટિવિટીઝના અંદર તમારું એક્ટિવલી પાર્ટિસિપેશન હતું કે નહીં, મતલબ કે આ વસ્તુને તમે તમારી લાઈફના અંદર એક્સપિરિયન્સ કરી છે કે નહીં. એટલે આ મશીનનું શું કામ છે, બ્રેન ઇલેક્ટ્રિકલ ઓસ્સિલેશન સિગ્નેચર પ્રોફાઇલિંગનું, કે જો તમે તમારા મગજના અંદર એ વસ્તુને સ્ટોર કરી હોય, મતલબ કે તમે એ વસ્તુનો અનુભવી છે, અનુભવ જે છે એ વસ્તુને યાદશક્તિથી આપણે અલગ અલગ રીતે અહીંયા વિભાજિત કર્યું છે. કે જેને તમે એમ કહો કે તમને કંઈક વસ્તુ યાદ છે, બરાબર છે, કે હું યાદ કરી શકું છું કે મેં ટીવીના અંદર જોયું હતું કે શાહરૂખ ખાનને કોઈકે ધક્કો મારીને પાડી દીધો, બરાબર છે, અથવા મેં જોયું હતું કે દુબઈના અંદર એક હોટલના અંદર જ્યારે શ્રીદેવી જે છે એ બાટબના અંદર કેવી રીતે ગુજરી ગયા. હવે એનો મતલબ એવો તો નથી કે મેં એ વસ્તુ કરી છે, કે મેં શાહરૂખ ખાનને ધક્કો માર્યો છે એક જગ્યાથી બીજી જગ્યાએ, અથવા તો હું ત્યાં હતો જ્યારે શ્રીદેવી સાથે આવું થયું. આ બધી જ વસ્તુ મને મારા જેટલા પણ સંવેદનના ક્ષેત્રો છે, બરાબર છે, મારી જે આંખ છે, મારા કાન છે, બરાબર છે, જીભ છે, મારો સ્પર્શ છે, આ બધી વસ્તુ જે ઇન્ફોર્મેશન છે, બધા સેકન્ડરી સોર્સિસથી મને ઇન્ફોર્મેશન મળી છે કે આવો એવી વસ્તુ થઈ હતી. આ બધાના અંદર મારું કોઈ પણ એક્ટિવ પાર્ટિસિપેશન નથી. જ્યારે એક્ટિવ પાર્ટિસિપેશન હોય તો જ એ એક્સપિરિયન્સ કહેવાય, બરાબર છે. ધારો કે પરીક્ષામાં ફેલ થવું, તો જ્યારે મેં આ વસ્તુને અનુભવી હોય તો જ આનો અનુભવ મારી પાસે હોય, ને તો મારી પાસે આનો અનુભવ ના, બરાબર છે. એવી રીતે આ મશીન આપણને હેલ્પ કરશે કે આઈડેન્ટિફાઈ કરવામાં કે તમે તમારા જીવનના અંદર કઈ કઈ વસ્તુનો એક્સપિરિયન્સ કરી છે અને કઈ કઈ વસ્તુનો એક્સપિરિયન્સ નથી કરી, બરાબર છે. એ એક્સપિરિયન્સના આધારે આપણને આ મશીન આઈડેન્ટિફાઈ કરવામાં મદદ કરે છે કે ખરેખર આ વસ્તુ જે છે એનું ઇન્વેસ્ટિગેશન કઈ રીતે થાય છે, બરાબર છે. ફોરેન્સિક સાયન્સ લેબ ગાંધીનગરના અંદર આ ડિવાઇસ અવેલેબલ છે અને એમણે ઘણા બધા ગુના જે છે આ મશીનના આધારે શોધ્યા છે. એવી જ રીતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર, એની પાસે પણ આ મશીન અવેલેબલ છે અને જે નવા નવા વિદ્યાર્થી ફોરેન્સિક સાયકોલોજી વિષયના અંદર એમની પાસે ટ્રેનિંગ માટે આવે છે, જે નવા રિક્રુટેડ સરકારી ઓફિસર્સ, વિદેશના જે ઓફિસર્સ આવે છે, એમને પણ આ ટ્રેનિંગ જે છે એ આપવામાં આવે છે અને આ મશીન જે છે એ કઈ રીતે કામ કરે છે અને એ મશીનથી તમે કઈ કઈ રીતે ગુનાને શોધી શકો છો એના માટેની ટ્રેનિંગ જે છે એમને પૂરી પાડવામાં આવે છે. એટલે આપણે ખાસ એ બધી વસ્તુ જોવાની છે કે આપણે આ 3 સેશન ભણ્યા, એ 3 સેશનના અંદર આપણે કઈ કઈ વસ્તુ ભણ્યા છે, હું ફરીથી એક ક્વિક રિકેપ કરી લઉં છું, જેનાથી તમે બધી વસ્તુ વિશે ફરીથી ક્લિયર થઈ જાઓ. અથવા જો પહેલા 2 વિડીયો જે છે એ લાઈવ સેશન તમે મિસ કર્યા હોય તો તમે આ 10 મિનિટના અંદર બધી જ વસ્તુને ક્લિયરલી સમજી શકો. તો સૌથી પહેલા આપણે જોવાનું છે કે ફોરેન્સિક સાયકોલોજી વિષય શું છે,
કે જેના અંદર આપણે શું કરીએ છીએ કે મનોવિજ્ઞાન જે વિષય છે, એ મનોવિજ્ઞાન વિષયની જેટલી પણ થિયરી છે, એ થિયરીને આપણે કઈ રીતે યુઝ કરી શકીએ કોઈ પણ ઇન્વેસ્ટિગેશન માટે. કે જ્યારે કોઈ પણ ગુનાની તપાસ કરીએ છીએ, તો ગુનાની તપાસના અંદર મનોવિજ્ઞાનના જે એક સિદ્ધાંતો રહેલા છે, એ સિદ્ધાંતોના આધારે આપણે ગુનાને કઈ રીતે શોધી શકીએ, ગુનાને કઈ રીતે સોલ્વ કરી શકીએ, ખરેખર કયા માણસ છે જેણે આ ગુનાહિત પ્રવૃત્તિ કરી છે, આપણે એના સુધી પહોંચી શકીએ, એના માટેનું વિજ્ઞાન જે છે એ ફોરેન્સિક સાયકોલોજી છે. ક્લિનિકલ સાયકોલોજી કરતાં ફોરેન્સિક સાયકોલોજી કઈ રીતે અલગ છે કે ક્લિનિકલના અંદર પેશન્ટને ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે અને એના આધારે એનું જે છે કંઈ કામ છે એ કરવામાં આવે છે. જ્યારે અહીંયા ઇન્વેસ્ટિગેશન એજન્સીને મેઇન ધ્યાન રાખવામાં આવે છે અને ઇન્વેસ્ટિગેશન એજન્સીના કયા કયા ડાઉટ છે, એજન્સીના કયા કયા પ્રકારના પ્રશ્નો તમારી પાસે છે, તમે એ સસ્પેક્ટના ઉપર એ ઇન્વેસ્ટિગેશન કરીને ચેક કરવામાં મદદ કરો છો કે ખરેખર આ માણસનું આ પ્રકારની પ્રવૃત્તિના અંદર ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં. જેવી રીતે આપણે પહેલાં પણ વાત કરી કે બધી જ ઇન્વેસ્ટિગેશનના પ્રોસેસના અંદર સામેવાળા માણસની સંમતિ જે છે એ મેન્ડેટરી છે. એટલે એ માણસ પાસેથી સંમતિ પત્રક પર સાઇન કરવામાં આવે છે. સાઇન કર્યા પહેલાં માણસને સમજાવવામાં આવે છે કે આ મશીન છે, આ મશીન આવી રીતે કામ કરે છે. આ ઇન્વેસ્ટિગેશન કર્યા પછી કયા કયા પ્રકારના ક્વેશ્ચન્સ જે છે ઇન્વેસ્ટિગેશનમાં આવી શકે છે અને જે રિઝલ્ટ બનશે, જે રિપોર્ટ બનશે, એ રિઝલ્ટના રિપોર્ટના અંદર કઈ કઈ વસ્તુનું તમારા ખાસ જે છે કોન્સિક્વન્સીસ તમારા ફેસ કરવાના છે. મતલબ જો આ રિપોર્ટના અંદર જે રિઝલ્ટ આવશે, એ રિઝલ્ટને કોઈ પણ માણસ કંટ્રોલ નહીં કરી શકે. જો રિઝલ્ટના અંદર જો તમે એના અંદર ઇન્વોલ્વ હશો, તો મશીન બતાવશે કે તમારું ઇન્વોલ્વમેન્ટ આના અંદર રહેલું છે. જો તમે આ એક્ટિવિટીના અંદર ઇન્વોલ્વ નહીં હોય, તો મશીન એવું દર્શાવે છે કે તમે આ એક્ટિવિટીના અંદર ઇન્વોલ્વ નથી. જે પણ રિઝલ્ટ આવશે, એ રિઝલ્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કોર્ટના અંદર જે પણ જજ રહેલા છે, એ જજ નક્કી કરશે કે સામેવાળો જે માણસ છે, એ માણસનું આના અંદર કેટલા પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ છે અને કયા પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ નથી, એ આ રિપોર્ટના આધારે એ લોકો એને એસ્ટાબ્લિશ કરશે. ફોરેન્સિક સાયકોલોજીકલ ઇન્વેસ્ટિગેશનના અંદર જેટલી પણ માહિતી મળે છે, એ બધી જ માહિતીને આપણે પ્રાઇમરી નહીં, સેકન્ડરી એવિડન્સીસ તરીકે એટલે કે કોલેબોરેટિવ એવિડન્સીસ તરીકે આપણા ઇન્ડિયન એવિડન્સ એક્ટના અંદર સ્થાન મળેલું છે. કે ભારતના ઇન્ડિયન એવિડન્સ એક્ટ પ્રમાણે આ બધા જ જેટલા પણ આપણા પાસેથી જે માહિતી મળશે, જે પણ આપણે રિપોર્ટ સબમિટ કરશું, એ બધી જ વસ્તુઓ આપણને લાઇન ઓફ ઇન્વેસ્ટિગેશનના અંદર મદદ કરશે અને એના બધાના સેકન્ડરી એવિડન્સીસ તરીકે માન્યતા પ્રાપ્ત થયેલી છે. હવે એના સિવાય આપણે જોયું કે કોઈ પણ જે સંબંધ છે, કોઈ પણ પ્રકારનું કાર્ય છે, એને ગુનો કઈ રીતે કહેવાય. તો એના અંદર સોસાયટીનો સૌથી મોટો રોલ રહેલો છે. સોસાયટીના લોકો નક્કી કરે છે કે કઈ વસ્તુ ગુનો છે ને કઈ વસ્તુ ગુનો નથી. મતલબ સોસાયટીના લોકો એટલે કે સોસાયટી ઘણી વખતે શું કરે છે, અમુક લોકોને ચૂંટે છે અને એ લોકોને સોસાયટીના રિપ્રેઝેન્ટેટિવ બનાવે છે. કે ધારો કે આપણા ભારત દેશના અંદર પોલિટિશિયન્સ છે, જે તમારા અને મારા જેવા લોકોના રિપ્રેઝેન્ટેટિવ છે. તો પોલિટિશિયન જે છે એ લોકો ચૂંટાયેલા લોકો છે, જેમની પાસે અમુક પ્રકારની સત્તા રહેલી છે. એ સત્તાના અંદર એ લોકો શું કરી રહ્યા છે કે આપણા બધા લોકોને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે. કોઈ પણ જગ્યાએ ખામી છે તો ખામી પૂરી કરી રહ્યા છે. જે જગ્યાએ વિકાસની જરૂરિયાત છે, એ દિશાના અંદર એ લોકો વિકાસ કરી રહ્યા છે. તો આવા લોકો નક્કી કરે કે કયા કયા પ્રકારના રૂલ્સ અને રેગ્યુલેશન હોવા જોઈએ જ્યારે આપણે સોસાયટીની વાતચીત કરતા હોય ત્યારે. બરાબર છે. હવે એના સિવાય આપણે બીજી બધી વસ્તુ જોયું કે ઘણા બધાના અંદર આપણે બે ડિવાઇડેશન કર્યું છે. બરાબર છે કે જેના અંદર આપણે કીધું કે માલા ઇન્સી અને માલા પ્રોહિબિતા. કે માલા ઇન્સી એટલે દેખીતી રીતે જ ખબર પડે કે આ બધી જ એક્ટિવિટી જે છે એ સમાજના લોકોને નુકસાન કરી રહી છે. બીજી વસ્તુ જે છે આને આપણે કીધું માલા પ્રોહિબિતા, કે જેના અંદર તમને દેખીતી રીતે લાગે નહીં કે આ બધી એક્ટિવિટી નુકસાન કરી રહી છે, પણ ઇનડાયરેક્ટલી પેસિવલી આ બધી એક્ટિવિટી જે છે એને નુકસાન કરવાના અંદર, પ્રમોશન કરવાના અંદર આ લોકો જે છે એને મદદ કરતા હોય. બરાબર છે. એટલે ધારો કે દારૂબંધી. દારૂ પીવાથી બીજા બધા ગુનાહિત પ્રવૃત્તિ જે છે વધી શકે છે. એના કારણે સરકાર જે છે, ગુજરાત સરકાર એને બેન કરેલું છે. તો માલા પ્રોહિબિતાના અંદર જેટલા પણ એક્ટ અને જેટલી વસ્તુ હોય છે, એ બધા રાજ્યોની પાસે પાવર હોય છે કે એને નક્કી કરવું કે શું એને કઈ પરિસ્થિતિની અંદર આપવાની છે. જ્યારે માલા ઇન્સી એક બાય ડિફોલ્ટ સિચ્યુએશન છે, જે બહુ હિનિયસ હોય છે, જેનાથી સામેવાળા વ્યક્તિને બહુ મોટું નુકસાન થતું હોય છે. એટલે એ બધા જ રાજ્યો કે દેશની તમે જ્યારે વાત કરશો, તો એ બધાના ગુનાની કેટેગરીના અંદર જ મૂકવામાં આવેલા હશે. બરાબર છે. હવે એના સિવાય આપણે ઘણી બધી બીજી ચર્ચા કરી કે ફોરેન્સિક સાયકોલોજીકલ ઇન્વેસ્ટિગેશન. તો ફોરેન્સિક સાયકોલોજીકલ ઇન્વેસ્ટિગેશનના અંદર જે રીતે આપણે કીધું કે લોકો આઈને ખાલી કહેતા હોય કે આવા પ્રકારની બીમારીનો હું સામનો કરી રહ્યો છું, આ બીમારીના કારણે મારા દ્વારા આ પ્રકારનું કામ થયું છે, જે લોકોને સેક્શન 84 આઈપીસીના પ્રમાણે એક્ઝમ્પશન મળે છે. તો આ એક્ઝમ્પશન મળવા માટે ના લક્ષણો આપણે જોઈએ. બરાબર છે. અને આપણે કોઈ પણ ક્રોસ ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય તો એ ક્રોસ ઇન્વેસ્ટિગેશન આપણે કઈ રીતે કરી શકીએ, આપણે એની ચર્ચા કરી. જેમ આપણે ધારો કે જોયું કે જે પણ યાદશક્તિને લગતી તકલીફો છે, કે જેના અંદર કોઈ લોકો એમ કહે છે કે એને કોઈ વસ્તુ યાદ નથી, તો આ માણસ ખાલી આ વસ્તુ કરવાનો દોડ કરે છે,
કે આ માણસને ખરેખર યાદશક્તિની કોઈ તકલીફ છે. તો એને જાણવા માટે જે રીતે મેં તમને કીધું કે ડૉક્ટર રવિકેશ ત્રિપાઠી સર જે છે, એમણે બેંગ્લોરમાં નેફેન સંસ્થાના અંદર જ્યારે પોતાના પીએચડીના કામના દરમિયાન આવી એક ટેસ્ટ ડેવલપ કરી છે, જે ટેસ્ટથી આપણે લોકોની યાદશક્તિના અંદર ખરેખર તકલીફ છે અથવા લોકો ખાલી આવી બધી વસ્તુ હોવાના નાટક કરે છે, જેનાથી એમને સરકાર દ્વારા અમુક પ્રકારના બેનિફિટ મળે. આપણે આ બધી વસ્તુની ચર્ચા કરી. બરાબર છે. હવે એના સિવાય આપણે બીજી બધી વસ્તુને શું જોયું કે બીજી બધી ટેસ્ટ પણ હોય. બરાબર છે. આ બધી જ્યારે લોકો માનસિક બીમારી છે એના વિશેની વાતચીત કરતા હોય, એ વસ્તુ ક્લેમ કરતા હોય ત્યારની વાત છે. હવે માનસિક બીમારીના સિવાય બીજી બધી વસ્તુ આપણે જોઈ કે પોલીગ્રાફ મશીન. પોલીગ્રાફ કોને કહેવાય? લાઈ ડિટેક્શન. કે એને કોને કહેવાય કે સત્યશોધક યંત્ર, જુઠ્ઠાણું શોધક યંત્ર. આ યંત્ર કોને કહેવાય? એ યંત્ર કઈ રીતે કામ કરે છે? એના અંદર એક બીજું કાઉન્ટર મેઝર હોય છે, જે હું તમને કહેતો હતો કે ફિઝિકલ એક્ટિવિટી, લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ હલનચલન કરે, ખુરશી પાછળ કરે, ખુરશી આગળ કરે, અથવા લેફ્ટ જશે અથવા રાઈટ જશે. તો આ બધી કરતી વખતે જે હલનચલન છે એ હલનચલનને કંટ્રોલ કરીએ એના માટે બીજું એક એક્સ્ટ્રા સેન્સર આપવામાં આવે. એ સેન્સર જે છે એ ગાદી જેવું હોય, જેના પર માણસ બેસે, જેનાથી માણસ લેફ્ટ રાઈટ જશે, કોઈ પણ પ્રકારનું હલનચલન કરશે તો એ હલનચલન આપણને જાણવા માટે મદદ થશે. હવે એના સિવાય બીજી બધી વસ્તુઓ પણ આપણે જોઈએ કે નાર્કો ટેસ્ટ કોને કહેવાય, કે નાર્કો એનાલિસિસ કોને કહેવાય, જેના અંદર આપણે સોડિયમ એમેટાઇલ સોડિયમ પેન્થાદાલનું અમુક સ્વરૂપ આપીએ છીએ. એક આખી ટીમ હોય અને આ જેટલા પણ ફોરેન્સિક સાયકોલોજીકલ ઇન્વેસ્ટિગેશનની આપણે વાત કરી એની NHRCની નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની ગાઈડલાઇન્સ હોય, એ ગાઈડલાઇનના પ્રમાણે જ આપણે ઇન્વેસ્ટિગેશન કરીએ છીએ. બધા જ લોકો પાસેથી સંમતિપત્ર આપીને સંમતિપત્રમાં સાઇન કરાવીએ છીએ અને બધા જ લોકોને સંમતિ મેળવ્યા પછી જ આપણે ઇન્વેસ્ટિગેશન કરીએ છીએ. જો માણસ સંમતિ ના આપે તો સંમતિ આપવા માટે આપણે માણસને મોટિવેટ કરીએ છીએ, પરંતુ આપણે માણસને ક્યારેય ફોર્સ ના કરી શકીએ કે આવા ફોરેન્સિક સાયકોલોજીકલ ઇન્વેસ્ટિગેશનના અંદર તમે ફોર્સફુલી પાર્ટિસિપેશન કરો, કારણ કે NHRCની નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનની ગાઈડલાઇન છે. અને એની સિવાય આપણે વાત કરી કે લેડ વોઇસ એનાલિસિસ, LVA, કે જેના અંદર આપણા વોઇસના મોડ્યુલેશનથી આપણે જાણી શકીએ કે માણસ જે પણ વાતચીત કરી રહ્યો છે, વાતચીતના અંદર કયા પ્રકારના જે આવેગો છે એ આવેગો રહેલા છે. એના સિવાય બી આપણે જે બીજા મુખ્ય અને મેઇન ટૂલની વાત કરી, જે મુખ્ય અને મેઇન ટૂલનું નામ છે BIOS પ્રોફાઇલિંગ, બ્રેન ઇલેક્ટ્રિકલ ઓસ્કિલેશન સિગ્નેચર પ્રોફાઇલિંગ, જે અગેન પ્રોફેસર CR મુકુંદન સર છે, હી ઇઝ વન ઓફ માય ટીચર. બરાબર છે. એમના દ્વારા BIOS પ્રોફાઇલિંગ જે મશીન છે એની શોધ કરવામાં આવી છે, જેના અંદર એ બેંગ્લોર સ્થિત નેહાન્સ જે સંસ્થા છે એના અંદર એના અંદર ન્યુરોસાયકોલોજી ડિવિઝનની એમની સ્થાપના કરી હતી અને ફોરેન્સિક સાયકોલોજી અને ન્યુરોસાયકોલોજી વિષયના ભારત જે દેશ છે એના રચયિતા છે. તો એના અંદર એમણે શું કર્યું છે કે આ BIOS મશીનથી તમે કોઈ પણ લાઈફના અંદર એ વસ્તુને એક્સપિરિયન્સ કરી છે કે નહીં, તમે એ વસ્તુને મેજર કરી શકો છો, માપી શકો છો. એના માટેની સર્ટેન ટેકનિક ડેવલપ કરવામાં આવી છે અને ભારત દેશના અંદર અને ભારત સિવાય બીજા બધા દેશના અંદર પણ આ ટેકનોલોજીનો એ લોકોએ સ્વીકાર કર્યો છે અને લોકો ઇન્વેસ્ટિગેશનના અંદર આ બધી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તો આપણે આ સમગ્ર 3 ટાઈમ જેટલી પણ લાઈફ ઇન્ટરેક્શન કર્યું, જેના અંદર ફોરેન્સિક સાયકોલોજી લેબ, FSL કોને કહેવાય, FSL અંદર આપણું કામ શું રહેલું હોય, પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીઝના અંદર આપણું શું કામ રહેલું હોય, એ બધી વસ્તુની ચર્ચા કરી. બરાબર છે. ગુનો કોને કહેવાય? ગુનો કહેવા માટે સમાજનું શું સ્થાન રહેલું છે, સમાજના લોકો કઈ રીતે નક્કી કરે છે, સમાજના લોકો કઈ રીતે અમુક લોકોને પાવર આપે છે અને એ લોકો ડિસાઇડ કરે છે કે કઈ વસ્તુ જે છે એ યોગ્ય છે અને કયા પ્રકારનું બિહેવિયર જે છે એ અયોગ્ય છે. આ બધી જ વસ્તુની આપણે ચર્ચા કરી. ફોરેન્સિક સાયકોલોજીકલ ઇન્વેસ્ટિગેશનની વાત કરી. લોકો કઈ રીતે ખોટા જે ગુના છે એ લોકોને ફેક કરે છે અને લોકો કઈ રીતે આપણે એને રિપોર્ટ કરી શકીએ, એનું એક્ઝામિનેશન કરી શકીએ, એના માટે કેટલા પ્રકારની મિનિમમ સ્કિલ્સ જોઈએ, આપણે એ બધાની વાત કરી. તો અહીંયા આપણે ફોરેન્સિક સાયકોલોજી સમગ્ર વિષય તરીકે કમ્પ્લીટ કર્યું છે. બરાબર છે. જેના અંદર પ્રત્યેક પાસાઓનો આપણે સમાવેશ કર્યો છે. હું વિશાલ પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર કેમ્પસ, રિજનલ સેન્ટર અમદાવાદનો આભારી છું કે જેમણે મને આ એક ઓપોર્ચ્યુનિટી આપી, જેના અંદર હું યુટ્યુબના અને ઇગ્નુના સ્વયંપ્રભા ચેનલ દ્વારા તમારા જેવા બહુ બધા સ્ટુડન્ટ્સ, જે વિદ્યાર્થી મિત્રો છે એમના સુધી પહોંચી શક્યો અને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રના અંદર ફોરેન્સિક સાયકોલોજી વિશેનું જે પણ જ્ઞાન મારી પાસે રહેલું છે એ જ્ઞાન તમારા બધા જ લોકો સુધી પહોંચાડી શક્યો. આશા રાખું છું આવા જ ઇન્ટરેક્શન વધારે ને વધારે થતા રહેશે, જેના અંદર તમે અને હું એકબીજા સાથે મળતા રહીશું અને આ બધી જ જે ડિસ્કશન્સ છે એ તમને લોકોને વિષયની વધારે ને વધારે જ્ઞાન લેવામાં અને વિષયની વધારે ને વધારે ઇન્ફોર્મેશન આપીને તમારા જ્ઞાનના અંદર ખૂબ ને ખૂબ વધારો કરે, એ માટે હું બધા લોકોને ઓલ ધ બેસ્ટ કહું છું. હું ફરીથી રિજનલ સેન્ટર અમદાવાદ, બરાબર છે, અવની ત્રિવેદી મેમ, રિજનલ ડાયરેક્ટર અમદાવાદ રિજનલ સેન્ટર, બરાબર છે,
અને સમગ્ર રિજનલ સેન્ટર અમદાવાદનો ફરીથી આભાર માનું છું કે જેમણે મને આ ઓપોર્ચ્યુનિટી આપી, જેના અંદર આપણે લોકો એકબીજા સાથે એક એક્સચેન્જ કરીને જ્ઞાન જે છે એનું ઇન્ટરેક્શન કરીને જ્ઞાન જે છે એને હું તમારા લોકો સુધી પહોંચાડી શક્યો. ફરીથી ખૂબ ખૂબ આભાર મિત્રો. બરાબર છે. આશા રાખું છું આવા ફરીથી બીજા કોઈ લાઈવ સેશન હશે જેના અંદર આપણે બધા એકબીજા લોકો સાથે મળતા રહીશું. થેન્ક યુ. આભાર.